ત્યાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા હતી અને પૂર્વજે સાથે અત્યારે જે રીતે ધોધમાર વરસાદ વરસે છે એવો વરસાદ વરસે. જે સેવાઓની સંભાળતા હતા એવા સંતો ભક્તોએ શાસ્ત્રીમાં વિનંતી કરી કે આ વરસાદ અમારા કરે તો બીજા તૈયારીઓ દેવીને પાર કરે. ઘણું બધું કામ બાકી હતું. ઉત્સવની તૈયારી પણ પહેલાથી ચાલતી હતી. શાસ્ત્રીજી મહારાજ પેલા શ્રાવણના ભાગવતો છે ને એમાં વરસાદ જુવાન વરસાદના વાતાવરણમાં પણ કથા રસની પણ એવી મારાની એવી પણ ચાલી છે. શ્રીજી મહારાજના ચરિત્રો દિવ્ય લીલા ચરિત્રોના શ્રવણની લઈ એક માટે લાભ લેવાનો છે. ગઈકાલના કથામાં આપણે જોયું કે મોટીવાળી સંતો ભક્તોને લાભ આપ્યા પછી ભગવાન સ્વામિનારાયણ વાસ્તે રાતે સારંગપુર ગામમાં પધાર્યા. સંધ્યા સમય થઈ ગયો હતો. થોડા દિવસો સારંગપુર બિરાજ્યા. ખૂબ આપેલો છે જે આપણે સારંગપુર પ્રકરણના 20 વર્ષના લોકોમાં એ કથા વાર્તાનો આસ્વાદ આજે પણ પ્રાપ્તિ હતી. પછી એ ભક્તોએ વાત કરી મહારાજ હવે આ શ્રીજી મહારાજે પોતાની ઈચ્છાથી જીવવાને કહ્યું આપણે બ્રાહ્મણોની 84 કરીએ. બધા બ્રાહ્મણોને જમાડી આસપાસના બધા બ્રાહ્મણોને નિમંત્રણ આપીને જમાડીએ. એ પ્રમાણે તમારે બધા છે આ બે હરિભક્તોને જીવા ખાતે બધી વ્યવસ્થા સોંપી દીધી. રકમની પણ બધી વ્યવસ્થા કરી દીધી અને આ પ્રમાણે પૂર્વ તૈયારી બધી થવા માંડી. સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે કયા દિવસથી આપણે આ શરૂ કરવું છે. ભૂદેવને જમાડવાનો મોટો યજ્ઞ 84. એ પ્રમાણે આમંત્રણ અપાઈ ગયા અને ભૂદેવો પણ બધા આવ્યા પોતપોતાના જ્ઞાતિના વાસણો લઈને, મોટા મોટા વાસણો લઈને. અને સીધું સામાન તો બધું એકદમ બધી છૂટક મૂકવામાં આવી હતી. એ બધાએ પોતાના ચોકામાં આ રીતે રસોઈઓ પણ કરી છે અને આ રીતે પંક્તિઓ પણ ખૂબ સારી કરી છે અને બધાને લાડુ વગેરે જમણને ખૂબ તૃપ્ત કર્યા છે. અને જમ્યા પછી દરેકને સ્વામિનારાયણ ભગવાન એક રૂપિયો દક્ષિણા આપે છે. એ જમાનામાં રૂપિયાનો 3 મણ ઘી હતો. 60 કિલો એટલો મોટો હતો રૂપિયો. તો એ રીતે બધા ભૂદેવોને દક્ષિણા આપતા આપતા એક દિવસ એવું થયું કે સ્વામિનારાયણ ભગવાને રૂપિયા ખૂટવા આવ્યા એવું કહ્યું. અને હરિભક્તો ત્યાં આસપાસ હતા વ્યવસ્થામાં બધાને કેવું કે રૂપિયા હરખની તૈયારીમાં છે, રૂપિયા લાવો, બ્રાહ્મણ જેવો બાકી છે. એટલે હાજો ભરવાના સાંભળી ગયો અને એ દોડ્યો અને પોતાની ઝૂંપડીમાં જે ચૂલાની આગમન હતી ને ઓસ્ટિક ખોલી અને એની દીકરીમાં 200 રૂપિયા સાચવેલા હતા. એ ઠાલવી એમાં ઠાલવીને દોડતો પાછો આવ્યો અને સ્વામિનારાયણ ભગવાનની જોડીમાં રૂપિયા નાખ્યા. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કેટલા હતા? તો કે 200. હજારોને દક્ષિણા એમાંથી આપી સ્વામિનારાયણ ભગવાન. અને પછી છેલ્લે હાજાને કહ્યું કે હવે ગણી લો આમાં કેટલા છે? 200 નીકળ્યા. મોટો પરચો ભરવાનો છે.
દબાણના યજ્ઞની વાત હવે આવે છે. દબાણનો યજ્ઞ સમાપ્ત થયા પછી કથા અત્યારે શરૂ થશે. પણ એ યજ્ઞમાં પણ બધા અમુક એવા જે તત્વો હતા ને, અમુક બ્રાહ્મણ તત્વો એવા હતા, અમુક ભાવતા હતા અને અમુક બધા દેશી હતા. અમુક શક્તિપંથી મહામાર્ગીને એ પ્રકારના હતા. એ યજ્ઞની સાથે થવી જ જોઈએ, બકરાઓનો ભંગ કરવો જ જોઈએ વગેરે એવું બધું માનવામાં આવ્યા હતા. પણ એ વખતે સત્સંગ વિદ્વાન બ્રાહ્મણોને સ્ટેજ ઉપર સ્વામિનારાયણ ભગવાન બોલાવતા અને શાસ્ત્રાર્થ કરાવતા કે વેદમાં આ મંત્ર છે તો એનો અર્થ આ રીતે થાય. અજેન યજેત, અજ એટલે કે બકરો નહીં, પણ અજ એટલે ન ઉગે એવી, ન જાય તે યસ્માત, એવી જે જૂની 3-4-5 વર્ષ જૂની ડાંગર હોય ને એને અજ કહેવાય. એનાથી હોમ કરવાની વાત કરી છે વગેરે વગેરે. બધા શાસ્ત્રોના અર્થનો શાસ્ત્રાર્થ પણ થાય, યજ્ઞ પણ ચાલે, અને કોઈ પણ રીતે ઘી ખૂટાડવું અને સ્વામિનારાયણનું ખોટું દેખાડવું, આવા હિરડાવાળો મોટો વર્ગ આવ્યો હતો. એટલે એ લોકો તૈયાર લાડુ છે ને રાત્રે તળાવમાં નાખી દે, દબાણના તળાવમાં, મોદિયા તળાવમાં નાખી દે, અંધારામાં બધું આવો ધંધા કરે. અને એમ કરતા ઘી ખૂટાડ્યું એટલે બુમરાણ થઈ. એ લોકોને તો બૂમો જ પાડવાની હોય ખોટું દેખાડવા માટે. ઘી ખૂટ્યું, ઘી ખૂટ્યું, કે ઘી લાવો તો પછી ચૂલો ચાલશે, કે તો જ કડાઈ ચાલશે. આવું બધું દેકારો થવા માંડ્યો. એટલે કારભારી સંતોએ અને હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણને વાત કરી કે આવું બુમરાણ પડી છે અને હકીકતે ઘીના કુડલા બધા ખતમ થયા છે, તો આપણે કેવી રીતે કરશું? સ્વામિનારાયણ ભગવાને કહ્યું ચાલો ક્યાં છે ઘીના કુડલા? જ્યાં સીધું સામાન બધો રહેતો હતો ને ત્યાં માટીના મોટી મોટી કોઠીઓ ઘીની. તો સ્વામિનારાયણ ભગવાન સોટી અડાડે ને બધું આખા ભરાઈ જાય, આખું એવું ને એવું ભરેલા દેખાય. સ્વામી ભગવાન કે ઘી તો ઢગલા બંધ છે, જો ને એમ સોટી અડાડતા જાય ને પેલા જોઈએ તો બધું. એટલે આ બ્રાહ્મણોએ વાત એવી જ ફેલાવી કે સ્વામિનારાયણ તો પાણીમાંથી ઘી બનાવે છે અને આ માટીમાંથી રોટલા લાડુ થાય છે તૈયાર. ઘઉંનો લોટ નથી, આ માટીમાંથી કરે છે બધું. ગમે એમ પેલું બુમરાણ કરવી. હવે સ્વામિનારાયણ ભગવાન જોયું કે આ બધો દેકારો બહુ વધી ગયો છે, એટલે 3 કોઠીઓ હતી મોટી દાળની ભરેલી. તૈયાર દાળ હોય ને એનો સ્ટોક તો કરવો પડે ને બધો. તો બીજી કોઠીઓ હતી, પણ આ 3 કોઠી ઉપર પેલા પાર્ષદને કહ્યું બંદૂકના ભડાકા કરો તમે એકી સાથે. એક સાથે 3 ભડાકા થયા ને, અને પેલી કોઠીઓમાં એ ગોળીઓ વાગી થોડો અવાજ થાય ને એટલે સન્નાટો જરા થઈ ગયો. પછી સ્વામિનારાયણ ભગવાને બધાને કહ્યું જુઓ, તમને જમાડવા માટે જ અમે આ યજ્ઞ કરાવીએ છીએ ને આ બધું જમણવા ને આ બધું અમારા સંતો તો પાછા માધુકરી માટે ભિક્ષાવૃત્તિ માટે ગામમાં જાય છે. આટલું હજારો મણ આ બધું શું કે મિષ્ટાન લાડુ વગેરે તમને જમાડવામાં આવે છે, અને અમારા સાધુ તો આવી રીતે પોતે નિર્વાહ કરે છે અમારી આજ્ઞાથી. એટલે તમને આ બધું શોભતું નથી. અને જો બધાને પંક્તિમાં બેસાડેલા હતા ને ત્યાં પાછળ થોડા અંતરે ધોકા લઈને સંતોને ઉભા રાખ્યા. પરમહંસોએ જ્યાં પંક્તિ હતી ને ત્યાં એમની પાછળ પાર્ષદો એ પણ બધા ધોકા લઈને ઉભા છે, શસ્ત્રો લઈને ઉભા છે. અમને એમની પાછળ પછી બીજા પાર્ષદો ઘોડેસવારીમાં એ શસ્ત્ર બધા આમ ધીમે ધીમે ઘોડા ચલાવતા જોઈ રાખે. જો કઈ પેલું કરવા ગયો તો એને સીધું જ એને માર પડે. એટલે એકદમ આવી રીતે કરામત કરીને સ્વામિનારાયણ ભગવાને આ બધાને જમાડેલા છે. અને અમારા એક નટુભાઈ પટેલ હતા પીજના, એ ઘણી વાર કહેતા કે અમારા ઘરડી અમારા દાદા વગેરે બધા કહેતા કે દબાણથી તે ઠેઠ પીજ સુધીનો જે રસ્તો છે ને એમાં પણ પંગત પડતી, બ્રાહ્મણોની પંગત એમાં પણ પડતી. ને ગાડામાં લાડુ, બધા ગાડા મોડે લાડુ લાવવામાં આવે અને બે બાજુથી એમાંથી
આ ભૂદેવોને પીરસાય. અને એ જમાના લાડુ પણ મોટા બનાવતા ખાસા. અત્યારે તો આવડા થઈ ગયા, પણ એ જમાનામાં લાડુ પણ મોટા બનાવતા અને ભૂદેવો જમી પણ જાણતા. 84માં જમવાનું હોય તો પછી આગલા દિવસથી ભૂખ્યા રહે કેટલાક તો, કે બરાબર જમાય પેટ ભરીને, સારી પેટે જમાય. એટલે સ્વામિનારાયણ ભગવાને આ દબાણનો યજ્ઞની પૂર્ણાહુતિ વખતે મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, જેમનું પૂર્વાશ્રમના મૂળજી નામ હતું, મૂળજી શર્મા, અને ગુરુ રામાનંદ સ્વામીએ એમનું નામ પાડ્યું હતું. એમના પ્રાગટ્ય પછી આમ ગણતરીના દિવસોમાં જ રામાનંદ સ્વામી ત્યાં ભાદરા પધાર્યા અને કે આ સાક્ષાત મૂળાક્ષરનો અવતાર તમારે ત્યાં આ બાળક રૂપે પ્રગટ થયો છે અને સર્વોપરી પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક છે. આગળ ઉપર બહુ પ્રતાપી થશે, માટે આનું નામ મૂળજી પાડીએ છીએ, આવું રામાનંદ સ્વામીએ કહ્યું હતું. એ મૂળજી શર્માને સ્વામિનારાયણ ભગવાને બોલાવી લીધેલા પંચાળાના ઉત્સવ વખતે. અને પછી આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે ઘર બાળીને આવ્યા છો? એટલે તો ઉપડ્યા પાછા પંચાળા ટુ ભાદરા જવા માટે. એટલે આ મુક્તાનંદ સ્વામીને બધાએ કહ્યું, મહારાજ આ તો જળભરત જેવા છે, ખરેખર સાચું બધા ઘરમાં હશે ને બાળીને આવશે એવા છે આ. એટલે બોલાવડાવ્યા પાછા કે અંતરમાંથી બાળવાની વાત છે. તો ગુણાતીતાનંદ સ્વામી કે અંતરમાં તો બળેલું જ છે ને બધું આ. એટલે જયારે મુક્તાનંદ સ્વામી વગેરે સમજાવ્યું કે આ તો અંતરમાંથી બળ્યું છે કે નહીં, એ સ્વામિનારાયણ ભગવાન પૂછે છે. જો અક્ષરની પરીક્ષા કરી અને એટલે બીજા કોને છોડે, આના ઉપરથી કલ્પના કરવાની. પછી ભેગા વિચરણમાં સેવામાં રહ્યા અને દભાણના યજ્ઞ 18 દિવસનો યજ્ઞ હતો અને એની પૂર્ણાહુતિ વખતે સ્વામિનારાયણ ભગવાને આ મૂળજી શર્માને વિધિપૂર્વક સંત દીક્ષા આપી, ભાગવતી દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી એવું નામ પાડ્યું. મૂળજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મેત્ર સમાનંદો યતો હિ ધામાક્ષરમ સમે. મારું આ અક્ષરધામનો અવતાર છે અને એમને દીક્ષા આપતા મને બહુ આનંદ થાય છે. પછી કહું વિશ્વખ્યાતમ ભવિષ્યતિ, આખા વિશ્વમાં વિખ્યાત થશે. અને થઈ ગયા સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ, મોહન સાહેબ મહારાજે મહારાજની જોડે જ દેશ વિદેશમાં બધે પધરાવી દીધા. છેલ્લે આરબ દેશમાં બેસાડી દીધા મહારાજની સાથે આબુધાબીમાં. અને હરિભક્તોની પૂજામાં દરેક મંદિરોમાં અને રોજ આ રીતે સ્વામિનારાયણ ભગવાન પછી તરત જ એમનો જયનાથ થાય છે. એટલે વિશ્વવિખ્યાત ભવિષ્યથી એવું સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા એ ખરેખર અત્યારે આપણને સાકાર થયેલું દેખાય છે. એ યજ્ઞ પછી સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવવા પ્રસ્થાન કરે છે. એ પહેલા એવું બનેલું કે આ યજ્ઞના પૂર્ણાહુતિના દિવસે મૂળજી બ્રહ્મચારી ત્યાં થાળ લાવ્યા ભગવાન માટે અને શ્રીજી મહારાજ થાળ જમે છે. યજ્ઞની વેદી પાસે ત્યાં થાળ જમે છે પોતે. એ વખતે દીનાથ ભટ્ટ આવ્યા હોય છે અને એમની દીકરીનું બધું વેવિશાળ નક્કી થયું હોય છે. એટલે કરિયાવર માટે બધું દાનની અપેક્ષાથી જ આવ્યા હતા. ઠેઠ આમોદથી, ભરૂચ જિલ્લાનું આમોદ ગામ છે, એમનું વતનનું ગામ, ત્યાંથી આવ્યા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ 2-3 વખત આમ શ્રીજી મહારાજે કહ્યું, મહારાજ આ દીનાથ ભટ્ટ આવેલા છે પણ નિમિત્ત આવું છે. શ્રીજી મહારાજ શું બોલ્યા પછી બીજી ત્રીજી વાર કહ્યા પછી મહારાજ કહે, જો અમારી દીકરી હોય ને તો હું આ અંગ્રેજનું લશ્કર છે ને ખેડામાં ત્યાં ઊભી મૂકું, કે એનો કોણ ધણી ના થાય. કે તો બ્રહ્માનંદ સ્વામી ગમત કહે, મારી એવાને દીકરી ક્યાંથી હોય, એવા જે હોય એને દીકરી ક્યાંથી હોય, એમ બ્રહ્માનંદ સ્વામીએ ગમત પણ કરી.
આ પ્રસંગ અન્યત્ર પરમહંસોના ગ્રંથોમાં આપણને પ્રાપ્ત થાય છે. હવે આ હરિલામૃત ગ્રંથમાં એ ડભાણના યજ્ઞ પછી સ્વામિનારાયણ ભગવાન જે વડતાલ પધારે છે અને પછી આનુષંગિક જે બીજી કથા છે એ આપણે સાંભળશું. 7મા કળશનો 12મો વિશ્રામ. યજ્ઞ કર્યો જે ડભાણમાં, જમ્યા દ્વિજ હજારો હજાર, સર્વત્ર વાત પ્રસિદ્ધ થઈ, થયો જગમાં જય જયકાર. શું કે છે ગ્રંથ કરતા કે આ ડભાણમાં યજ્ઞ થયો અને હજારો હજાર, ખૂબ મોટી સંખ્યામાં ભૂદેવો બધા 18 દિવસ સુધી જમ્યા અને યજ્ઞમાં આહુતિઓ અપાઈ. અને આ વાત જે છે યજ્ઞનો જે આખો એના વાઇબ્રેશન એના સમાચાર એ આસપાસમાં અને સર્વત્ર બધા પ્રસિદ્ધ થયા અને જય જયકાર થયો આરતી સ્વામિનારાયણ ભગવાનનો. હવે શું કે છે આગળ? વરતાલના બાપુ પટેલ બીજા રણ છોડ દાસ આવેલ, નારાયણ ગરબાવો ઉદાર, તથા વાસણ નામે સુથાર. પગી જોબન ને તખોવડી, મહારાજ પાસે ગયા મળી, હેતે વિનતી કરી જોડી હાથ, વરતાલ ચાલો મુનિનાથ. આ વરતાલના બધા અગ્રણી ભક્તો એ શ્રીજી મહારાજ પાસે આવ્યા. બાપુ પટેલ, રણછોડદાસ પટેલ, નારાયણગીરી બાવા, એમને સ્વામિનારાયણ ભગવાનની પરમહંસો જેવી જ નિષ્ઠા હતી અને મહિમા હતો. એમનો મઠ હતો ત્યાં વડતાલમાં, મેળીબંધ મઠ હતો આખો, અને આ જમીન જાગીર અને બધું વ્યવસ્થિત હતું. પણ એ બધું જ શ્રીજી મહારાજ અને સંતો ભક્તોના ઉપયોગમાં એમણે ખૂબ મહિમાપૂર્વક છૂટે હાથે બધું વાપરેલું છે. એટલે નારાયણગીરી બાવાજી અને વાસણ સુથાર, જેમના ઘરે શ્રીજી મહારાજ હંમેશા થાળ જમવા માટે પધારતા અથવા ત્યાં ઉતારો પણ ઘણી વાર કરેલો છે. નામ વાસણ અને અટક સુથાર. અને જોબન પગી, હવે આ યજ્ઞમાં જ પરિવર્તન થયું છે. ગણતરીના દિવસોમાં જ પહેલા જ પરિવર્તન થયું છે. તો સ્વામિનારાયણ ભગવાનની ઘોડી ચોરવા માટે આવેલા, માણકી ઘોડી. કારણ કે આખા ગુજરાતમાં કોઈ રાજા મહારાજા પાસે પણ એવી ઘોડી નહોતી, એવી જાતપાન ને એવી ઝડપી અને શ્રીજી મહારાજની અનુવૃત્તિ સમજીને દોડનારી એવું પશુ આખા ગુજરાતમાં નહોતું. આ તો અક્ષરધામને મુક્ત ઘોડી રૂપે સેવા કરવા આવેલા હતા. પણ એને ચોરવાનો આ જોબન પગીનો મનસુબો હતો. કારણ કે એ જમાનામાં જોબન પગી પાસે અમુક ઘોડીઓ એવા હતા, એ ગુજરાતથી નીકળે ઠેઠ પૂના સુધી જાય લૂંટફાટ માટે અને રાત્રે પાછા આવી જાય. એટલે દૂર સુધી જાય ને પાછા આવી જાય. હા, અને જોબન વડતાલાનો તીર ચાલતો હતો. તીર ચાલે એટલે કોઈને જાન લઈને જવું હોય, બીજું હોય, ત્રીજું હોય તો બીક લાગે ને કે રસ્તામાં બીજા લૂંટારુઓ કે કોઈ હેરાન કરે. તો એનો સિક્કો મારેલું છે તીર, સ્ટેમ્પ, એનો સીલ, એટલે કંઈક સીસું બીસું કે એવું કંઈક નાખીને પછી સ્ટેમ્પ મારતા હશે. એ આપે તો ઠેઠ કલકત્તા સુધી એની હાથ વાગતી હતી. આ પંચમહાલ જિલ્લામાં બીજે ત્રીજે ઠેઠ આ બાજુ પૂના અને ગુજરાત સૌરાષ્ટ્રમાં તો પૂરેપૂરી હાક હતી એની.
કે જોબન લૂંટવા આવે તો બતાવે કે ભાઈ અમારી પાસે જોબનનું તીર છે, તો સીલ જોવે ને એટલે એ કેસને હાથ ન અડાડે, પછી એને હેરાન ન કરે, લૂંટફાટ ન કરે, અને કે જો કરીએ તો પછી મરાઈ જવાય, આ જોબન પછી છોડે નહીં આપણને. એવી ધાક હતી જોબન વડતાલાની. અમે ઘણા વર્ષો પહેલા, એટલે લગભગ 1986માં પૂજ્ય ડૉક્ટર સ્વામી સાથે તમિલનાડુમાં ટ્રિચિનાપલ્લીથી મદુરાઈ આવેલા હતા, અને ડૉક્ટર સ્વામી પધારવાના હતા પછી રામેશ્વરમ અને કન્યાકુમારી. હવે એ વખતે મદુરાઈ ગુજરાતી સમાજના પ્રમુખ ચરોતરના જતા રાવજીભાઈ પટેલ કરીને હતા, અને સાહિત્યનો અભ્યાસ એમને ઘણો સારો હતો, પ્રમાણમાં શોખ, કે બધો ઇતિહાસ આ તે બધું ખૂબ વાંચેલું, અને પુસ્તકો એમની પાસે હતા, અને ઘણું યાદ હતું એમને. એટલે રાત્રે કંઈક ડૉક્ટર સ્વામીની કથા વાર્તા પહેલાં બીજી જે કથા વાર્તા થઈ ને એમાં કંઈક આ જોબન વડતાલાની વાત નીકળી હતી, અને કશિયા બાપુની વાત નીકળી હતી, પેટલાદના કશિયો બાપુ, એની વાત નીકળી. તો કથા પછી હવે બીજા તો કોઈ હતા નહીં, એને બીજા 2-3 જણા મદુરાઈના ગુજરાતી ભાઈઓ હતા. એટલે રાવજી કાકાએ વાત કરી એ કે આ કશ્યો બાપુ કેવો હતા. એક તો પેલા જોબનની ધાક કેવી હતી કે ગમે ત્યાંથી એમ વાયરો આવે ને કે જોબન આવે છે તો બજારો ફટાફટ બધે બંધ થઈ જાય. નાના બાળકો રડતા હોય ને તો એ છાના રહી જાય કે જોબન આવે છે, એટલી ધાક બીક લાગે બધાને, એવું હતું. હવે આ કશ્યો બાપુ કેવા હતા, મૂળ વસોના, અને પેટલાદમાં એમની કચેરી હતી. પેટલાદ તાલુકાનું મથક કહેવાય ને મોટું, અને વસો આમનું ગામ. અને ગાયકવાડ સરકારે અમીનાત આપેલી. આ દરબાર ગોપાળદાસ જે છે ને, દરબાર ગોપાળદાસ, જેના દીકરા મહેન્દ્રભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ દરબાર, અને બીજા એક હતા એ દિલ્હીમાં રહેતા હતા, અને એ નૃત્યમાં ઊંડા ઉતરેલા હતા. દરબાર ગોપાળદાસ એ અમીન હતા, અને 900 વર્ષની જૂની હવેલી. કનુભાઈ અમીન કહેતા કે અમારી હવેલીમાં, મુંબઈમાં કનુભાઈ અમીન હવે કદાચ બહુ વૃદ્ધ થઈ ગયા છે, એક અમારી હવેલીમાં 900 વર્ષ જૂના શસ્ત્રો ભંડકિયામાં છે. કે અમે મૂળ તો હરિયાણાના જાટ, એટલે કે અમારું લોહી ગરમ, અમીનોનું લોહી, પટેલોનું લોહી ગરમ, એટલે કે ત્યાં હરિયાણાના બધા અને પંજાબના જાટ છે ને, ક્ષત્રિયો બધા, એ ત્યાં દેશકાળ પલટાયા હશે, એટલે માઇગ્રેટ થતા અસ્ત્ર શસ્ત્ર સાથે, ઘર વખરી સાથે નીકળ્યા હોય ને, એ પછી આ ચરોતરમાં આવીને સેટલ થયેલા. અને એમના ઓરિજિનલ અસ્ત્ર શસ્ત્ર કે અમારા ભંડકિયામાં બધા પડ્યા છે, અમારા ગરડિયાલા કે શસ્ત્રો. આવી મેં વાત ડાયરેક્ટલી સાંભળેલી આ કનુભાઈ અમીન પાસે. તો આ દરબાર ગોપાળદાસ એ આપણું ભારતનું જે બધા રજવાડાઓનું વિલીનીકરણનું આખું જે પ્રકરણ ચાલ્યું ને, સરદાર વલ્લભભાઈ પટેલે નેતાગીરી લીધી, લીડરશીપ, અને બધા રજવાડા મર્જ કરી દીધા. અખંડ ભારત પહેલા ક્યારેય નહોતું, મહાભારત કાળમાં નહોતું. એટલા નાના નાના રાજ્યોના અંતે અને બધા બહુ મોટી સંખ્યામાં હતા બધા રજવાડાઓ. એકલા કાઠિયાવાડમાં 360થી વધારે રજવાડાઓ હતા. હા, 2 ગામના દરબાર તોય રાજા કહેવાય, 1 ગામના હોય તોય રાજા કહેવાય. રાજાશાહીથી જ હુકમો ચાલે એ લોકોના, બીજો કોઈ કાયદો જ નહીં. એ જે બોલે, જે ઓર્ડર કરે એ કાયદો, આવું ચાલતું. તો આ દરબાર ગોપાળદાસના 3 ગામ હતા, વસો, અને એ ગાયકવાડ સરકારે અમીનાતમાં આપેલા હતા, અને વારસાગત આવતા હતા. એટલે વસો અને સૌરાષ્ટ્રમાં ઢસા, અને ત્રીજું એક ગોપાળ ગ્રામ છે ભાવનગર જિલ્લામાં, ગોપાલ ગ્રામ એમના નામથી જ હતું, દરબાર ગોપાળદાસનું. આ 3 ગામ એમના ગરાસના ગામ કહેવાય. અને અમીનાત આપેલી એટલે એ લોકોને બધા પાવર્સ આપેલા હોય, પોલિટિકલ પાવર્સ હોય જબરજસ્ત મોટા, અને કાયદોની વ્યવસ્થા જાળવવા માટે પણ પાવરો આપેલા હોય જોરદાર. એ આ કશ્યા બાપુ છે ને, એમના પૂર્વજોમાં થાય, જે આ જોબન પગીના એટલે સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન હતા. એક કશ્યા બાપુની આ રવજી કાકાએ વાત કરી ત્યાં મદુરાઈમાં, એમના ઘરે સભા હતી એમાં,
એ કે કશ્યપ બાપુ પડછંદી હતા, હાઈટ બોડી જબરા હતા ને એટલા બધા મજબૂત હતા કે એક વખત એની 2 ઘોડાની બગીમાં જતા હતા. એનો ચાકર પેલી બગી ચલાવે, એ બગી પેલા કાદવ કીચડમાં માંદણામાં ફસાઈ. તો કશ્યપ બાપુ કે હેઠા ઉતર્યા, ચાકરને કહ્યું કે ઘોડા છૂટા કરી નાખ. કે ઘોડા છૂટા કર્યા અને તોય એ તો કીચડમાંથી નીકળી શકતા નહોતા. પણ કશ્યપ બાપુ છે ને 2 ઘોડાને 2 પેલામાં આમ કરી ઉપાડીને મૂકી દીધા બહાર. એટલો મજબૂત માણસ હતો. અને એમના ગરાસના ગામમાં કોઈ અમુક જ્ઞાતિવાળાએ ચોરી કરેલી, એ જ્ઞાતિનો વાસ હતો ને ત્યાં પોતે ગયા અને બધાને ભેગા કર્યા કે જો જેણે ચોરી કરી હોય એ કબૂલ કરી દો તો કોઈ દંડ નહીં કરું, કોઈ દંડ નહીં થાય. પણ જો કબૂલ નહીં કરો ને તો આખો તમારો આ વાસ છે ને તમને બધાને જીવતા સળગાવી દઈશ. કોઈ કબૂલાત કરી નહીં. કશ્યપ બાપુને ખબર હતી કે આમાં કોણ 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 છે. બધા જીવતા સળગાવી દીધા હતા બધાને. એ લોકોનો આખો વાસ જે હતો ને બધાને જીવતા સળગાવી દીધા. આવા હતા એ કશ્યપ બાપુ. આ રાવજી કાકા કહે કે પેટલાદમાં એમની હવેલી બીજી પાછી, આ નીચે કચેરી હોય અને ઉપર રહેવાનું રાખ્યું હોય. પાછું આ બસોમાં તો ખરું જ મૂળ હવેલી. સાદ પડે કે જો બનાવે છે તો પેટલાદની બજારો બધી બંધ થવા માંડે. આ તાલુકાનું ગામ, મોટું ગામ કહેવાય. અને કશ્યપ બાપુ કચેરીમાં અવાજ સાંભળે એટલે કચેરી બંધ કરાવી દે બરાબર. અને ઉપર બંગલીમાં ચડી જાય ને ખૂણાની રૂમમાં અંદર ભરાઈને અંદરથી બંધ કરી દે. એવો ગભરાઈ જાય. આ જોબન વડતાલાની આટલી ધાક હતી. આ વિચાર કરજો. કશ્યપ બાપુ હતા અને એ આ જોબનથી ડરતા હંમેશા. અને એ સંતાઈ જાય તો જોબન કેવો હશે આના ઉપરથી કલ્પના કરવાની. એનું પરિવર્તન સ્વામિનારાયણ ભગવાને આ દબાણના યજ્ઞ દરમિયાન કર્યું. એને દિવ્ય અનુભવ કરાવ્યો. અને ઘોડી ચોરવા માટે 3 રાત સુધી ઘોડશાળમાં આવે, પણ દરેક ઘોડીઓ પાસે સ્વામિનારાયણ ભગવાનના જ દર્શન થાય. કોકને પેલું બાજરાની કોથળી ચડાવતા, પાવરો ચડાવતા હોય, કોઈને ખરેરો કરતા હોય અને કોઈની પીઠે હાથ ફેરવતા હોય ને એવી રીતે ઘોડીએ દર્શન થાય. આવા જેટલા પશુઓ એટલા શ્રીજી મહારાજનું સ્વરૂપ દેખાય. પાછળ શ્રીજી મહારાજનો ઉતારો તો ઝાડ ઉપર હતો, માટલા ઉપર. પોષ મહિનો છે, પોષ સુદ પૂનમે પૂર્ણાવતી થઈ યજ્ઞની, કડકડતી ઠંડી. તો એમાં સ્વામિનારાયણ ભગવાન ત્યાં માટલા ઉપર પોઢેલા હોય અને ચોકીવાળા પાર્ષદો નીચે ઊભા હોય, આ હોય તે હોય. પણ એમાં જોકા ચડી ગયા તો લાગ જોઈને ઉપર ચડીને જોયા હવે તો ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોઢ્યા છે. અહીંયા દરેક ઘોડા આગળ દેખાય છે. એટલે આવો 3 રાત અનુભવ થયો એને. 3 રાતના ઉજાગરા થયા. અને પછી એને નક્કી કર્યું કે આ તો મારા અપરાધ જ્યાં માફ થાય, જ્યાં અપરાધ છૂટે એ સાક્ષાત ભગવાન જ છે. ત્યાં હું અપરાધ કરવા આવું છું. આ બહુ ખોટું થયું મારાથી. હવે મારે આવું બધું કરવું નથી. એટલે અંતરમાં પશ્ચાતાપ સાથે 4થે દિવસે સવારે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા. એ વખતે ત્યાં એની બંદૂક લઈને જ આવે છે, સીધો ત્યાંથી જ આવે છે. અને બધી આખી સભામાં સન્નાટો છવાઈ જાય. હવે કશ્યપ બાપુ જેવા ગભરાઈ જાય તો સભામાં તો બધા સામાન્ય બધા બેઠા હોય ને આમ જોઈએ તો જો બને એમાં એવું થઈ ગયા. હા, એટલે એ તો વચ્ચેથી આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને આગળ બંદૂક મૂકીને પંચાંગ પ્રણામ કરી અને પછી માફી માગી, ગદગદ ભાવથી માફી માગી. આ પ્રશ્નનું વર્ણન પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે સ્વામિનારાયણ ભગવાને જોબને કહ્યું, જોબન તે મને સીધું કહ્યું હોત ને તો હું ઘોડી તો તને તરત આપી દેત. કે તારે 3 રાત્રિના ઉજાગર કરવાની કાંઈ જરૂર નહોતી. મને સીધું જ આવીને મળવું હતું ને હું તને આપી દેત માનકી ઘોડી. આવી વાત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આપણે કથામાં સાંભળી છે. એ પણ સ્મૃતિ થાય છે. હવે આ બધા વડતાલ ગામના આગેવાન ભક્તો બધા એમાં સાથે જોબન પગી પણ આવી ગયા અને નારાયણગીરી બાવા પણ આવી ગયા. અને બીજા આજે બાપુભાઈ પટેલ ને રણછોડદાસ પટેલ વગેરે બધા જે છે, વાસણ સુથાર વગેરે બધા મળીને સ્વામિનારાયણ ભગવાને આમંત્રણ આપે છે કે મહારાજ
કે હવે કૃપા કહીને વડતાલ અમારું દૂર ન કહેવાય, હા ડભાણથી નજીકમાં જ વડતાલ છે, તો આપ પધારો અને ત્યાં અમને પાવન કરો અને અમને લાભ આપો. હવે શ્રીજી મહારાજ શું કહે છે? માવજી કહે માર્ગે જાવો, અમે ત્યાં આવશું તમે જાવો. માવજી કહે માર્ગે થાવો, તમે રવાના થઈ જાઓ, હવે તૈયારી કરવા માંડો. અમે ત્યાં આવશું તમે જાવો. પછી ચાલ્યા વરતાલ વાસી, ચાલ્યા પાછળથી અવિનાશી. જતા વાટમાં જોબન ભાઈ, ઘણા ઘાટ ગળે મન માહી. મારી મેળીની બારીએ શ્યામ, બેઠા દેખું થઈ મુજ ગામ. તો હું અત્યંત આનંદ પામી, જાણું એહને અંતર જામી. પછી જ્યાંની જ શેરીમાં પેઠા, દીઠા શ્રી હરિ બારીએ બેઠા. આ બધાને તો એડવાન્સમાં સ્વામિનારાયણ ભગવાને રવાના કર્યા છે. અને જોબન પગીને એનું પરિવર્તનનો સંકલ્પ તો પાકો એને કરી નાખ્યો ભગવાન પાસે. અને ભગવાન છે એવી પ્રતીતિ પણ થઈ, પણ તો એમ જીવને પરચા જોવાની ઈચ્છા રહે ને, આમ કંઈક ચમત્કાર બતાવે, પરચો બતાવે, આવું બધું જીવમાં રહ્યા કરે. એટલે એને થયું કે હું ત્યાં પહોંચું એ વખતે મારી મેળીની બારી ઉપર ભગવાન બેઠા હોય એવા મને દર્શન થાય તો બહુ સારું. એમ તો હું અંતર્યામી જાણું કે મારો આ સંકલ્પ ભગવાન પૂરો કરે છે, કે પૂરો કર્યો છે. અને ખરેખર એવું થયું કે જ્યારે પોતાની શેરીમાં આવ્યા અને પોતાની મેળી આગળ, ત્યાં તો બારીમાં ભગવાન બેઠા છે, આવીને સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા. એ ઘણા વર્ષો સુધી મેળી હતી, અત્યારે છે જોબન પગીની મેળી, એ બારી, ત્યાંથી સ્વામી ભગવાને દર્શન આપતા હતા. એ વાસણ સુથારનું ઘર કદાચ હશે, હજી સચવાયેલું હશે, પણ મને બહુ લેટેસ્ટ અત્યારે શું સ્ટેટસ છે, સિચ્યુએશન છે, આપણને બહુ ખબર નથી. પહેલા આપણે યાત્રામાં જતા ત્યારે ઘણી વાર દર્શન કરેલા છે. હવે આ જોબન પગીના પૂર્વજો કોણ હતા? રાજસ્થાનના ખાનદાન ક્ષત્રિય સોલંકી પરિવારમાંથી આવે છે. એ લોકોના વડાઓ માઇગ્રેટ થયા હતા. રાજસ્થાનમાં દેશકાળ જયારે બધા આર્થિક દેશકાળ કથળ્યા હશે, એટલે ધીમે ધીમે બધા પછીથી આ ગુજરાતમાં આવતા આવતા એમના વડવાઓ પાટણ બાજુ પણ હતા. આજે પાટણના રાજા થઈ ગયા ને, જયસિંહ ને, સિદ્ધરાજ જયસિંહ, એટલે ત્યાં પણ એ લોકોએ સેવા આપેલી ને પછીથી એમના બધા વારસદારો ધીમે ધીમે માઇગ્રેટ થતા થતા આ ચરોતરમાં પછી સેટલ થયા. એમાં જોબન વડતાલ ગામનું નામ જ એમના નામથી પ્રખ્યાત થયેલું. અને તખો પગી ને બીજા બધા એમના 3 ભાઈઓ પણ હતા. એટલે એ આ એમનો સંકલ્પ સ્વામિનારાયણ ભગવાન અહીંયા પૂરો કરે છે. એક બીજો પ્રસંગ જોબનનો યાદ આવે છે, સ્વામિનારાયણ ભગવાનનો જોબનનો, એ ભેગો કહી દઈએ. બીજા ગ્રંથોમાં લખેલો છે. એક વખત એવું બન્યું કે જોબનને કંઈક અભિમાન આવી ગયું કે મારા જેવો કોઈ ભણાવડી નથી. એટલે હજારો માણસની મોટી સભા ત્યાં ભરાઈને બેઠી છે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં, આંબાવાડિયામાં. મોટું આંબાવાડિયું હતું, બહુ મોટી સભા બેઠી છે, મહાસભા. અને જોબને છે ને એને આમ કંઈક ગુણનો ભાવ આવી ગયો છે, અભિમાન. એટલે સ્વામિનારાયણ ભગવાને સભા વચ્ચે કહે છે કે જો મેં આ મોટો આંબો છે ને એની ઉપરની ઠેઠ ઉપરની ડાળી ઉપર એક નિશાન બાંધ્યું છે. આ સભામાંથી એવો કોઈ છે કે જે આ નિશાન પાડે? હવે મનમાં હું કહું છું, મારું રિફ્લેક્શન, કે તમે તો પ્રોફેશનલ આદમી છો, તમે તો પ્રોફેશનલ છો આમાં. આ સભામાં કાંઈ બધા એવા પ્રોફેશનલ તીર કામઠા લઈને બધું કામ કરેલું એવા બધા ના હોય કાંઈ. પણ જો આ ગર્વ આવી જાય ને માણસને, ત્યારે પછી આવું ગુણનું માન આવી જાય ત્યારે ભગવાન આગળ આવું થાય.
તે સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું કે પેલા તમારા ભાઈઓ જે છે ને, 2-3 ભાઈઓ, એની પરીક્ષા કરો. એમની પરીક્ષા આપણે કરીએ. 3માંથી એકેય સફળ ના થયા. અને જોબનને કહ્યું સ્વામિનારાયણ ભગવાન, હવે તમે બાકી છો, તમે નિશાન પાડો. જોબનથી નિશાન ફેલ ગયું. અને એ જ વખતે પેલા મયારામ ભટ્ટ માણાવદરથી ચાલતા ચાલતા ઠેઠ આવ્યા છે વડતાલ. હા, કારણ કે આ સમયનો હિસાબ કિતાબ બધો જે છે ને મયારામ ભટ્ટ રાખતા. જે ભેટ સ્વામિનારાયણ ભગવાનને ધરવામાં આવે, હા, જણસો અને રૂપિયા વગેરે, એ બધું એની ટ્રેઝરી ને એનું એકાઉન્ટન્સી બધું જ મયારામ ભટ્ટ સંભાળતા રામાનંદ સ્વામીના વખતથી. અને મહાવિશ્વાસપાત્ર હતા. હવે એ આવીને દંડવત કરે છે, નાવા ધોવાનું બાકી છે હજી તો એમને. પણ સભા ભરી દે કે પહેલા આપણે મહારાજના દર્શન કરી લઈએ, પછી નાવા ધોવાનું, દાંતણ પાણી નાવા ધોવાનું તો બધું છે જ આપણે કે. એટલે ત્યાં આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. જોબન ફેલ ગયો ને, આ ભટ્ટજીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, મયારામ ભટ્ટ, આ તીરકામઠું ઉપાડો જોબનનું અને આ નિશાન પાડો. હવે ભટ્ટજીએ જિંદગીમાં ક્યારે તીરકામઠું ચાલેલું લે, જિંદગીમાં. બ્રાહ્મણ અને ખેતર હતું બધું, પણ તોય જરૂર પડે તો દયા પ્રભુની કરવા નીકળે. પાછા રસ્તાના ગામોમાં પ્રવાસ હોય તો મોટો બસેરીયો લોટો હોય ને, તો એમાં લોટ ને એવું માગવા નીકળે. લોટિયા બ્રાહ્મણ મૂળ ઉત્તર ગુજરાતના હતા. હવે એમને તીરકામઠું ઉપાડીને નિશાન વિંધવાનું સ્વામિનારાયણ ભગવાને કહ્યું. અને ભટ્ટજી તો આજ્ઞાપાલક, જિંદગીમાં ક્યારે તીરકામઠુંનો પ્રયોગ ક્યારે કરેલો નહીં. આ તો ભૂદેવ અહિંસક એકદમ. તો સ્વામિનારાયણ ભગવાને અચાનક આજ્ઞા કરી એમને કે તમે આ નિશાન પાડો. એમને સંશય નહીં મયારામ ભટ્ટને. એટલે સ્વામિનારાયણ ભગવાન આ મયારામ ભટ્ટને સંશય જ નહોતો કે ભગવાન જે આજ્ઞા કરે આપણે પાડવાની. તો એમણે તો નિશાન તાકીને છોડીને તીર નિશાન પડ્યું. આખી સેવામાં શાહજહાન સ્વામી મહારાજ જૈન તાળીઓ પડી જબરજસ્ત. એટલે જોબન પગીને અભિમાન આવ્યું હતું ને, મૂછ નીચે થઈ ગઈ. એક આ ભૂદેવ બ્રાહ્મણ દ્વારા, અને પહેલા જ શોટમાં, જિંદગીમાં પહેલી વખત. એટલે એ ભગવાનનું કર્તવ્ય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે ગર્વ કોઈનો ભગવાન રહેવા દેતા નથી. સખી ગર્વ ગંજનાયનું નામ છે. ગાઈએ. સખી ગર્વ ગંજનાયનું નામ છે. એવી મોટપ રે, એવી મોટપ રે, એ માયતીય પાર કે ભૂદર ભૂખ્યો છે ભાવનો. ગાઈએ. સખી ભૂદર ભૂખ્યો છે ભાવનો. વિષ્ણુ સહસ્ત્ર નામમાં 1000 નામ છે વિષ્ણુના. અને સરમંગલ નામાવલીમાં સ્વામિનારાયણ ભગવાનના 1000 નામ છે. પણ ક્યાંય ગર્વ ગંજનાય નમઃ એવું નામ નથી, બેમાંથી એકેયમાં. હરિતારા નામ છે 1000. કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. આવક ભજન પેલા ગવાતું. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ગર્વ ગંજન એનું નામ છે. એવી મોટપ રે, એમાં અતિ અપાર. આવી મોટપ તો બહુ છે ભગવાનમાં, કે કોઈ પણ અહંકાર કરે ને ગર્વ કરે ને તો ગર્વ ગંજન એવા જે ભગવાન. આવું વતનાવતમાં શ્રીજી મહારાજ બોલે છે પ્રથમના 56માં, કે સારી પેઠે એના ગર્વનો નાશ કરે છે. બીજા કોઈમાં પ્રવેશ કરીને નાશ કરે. મયારામ ભટ્ટમાં પ્રવેશ કરીને જોબન પગીનો જે ગર્વ હતો કે મારા જેવો કોઈ બનાવડી નહીં. મોટી સભામાં નીચા જોણું થઈ ગયું એને ગર્વ કરવા ગયા. એમાં એક વખત ગંગારામ મલ, એ ભુજથી બધા એમના ભાઈઓ અને જ્ઞાતિબંધુઓ બધા સાથે, ભુજના ભક્તો બધા ગઢડે શ્રીજી મહારાજનો લાભ લેવા માટે આવેલા, ઉત્સવનો લાભ લેવા માટે આવેલા. ઠેઠ ભુજથી ચાલીને આ બધા. અને પ્રોફેશનલ મલ હતા, જેઠી મલ. એક ફાંટો મોટો મૈસૂરમાં છે જેઠી મલ્લોનો. 350 થી વધારે પરિવારો છે. અને ચેન્નાઈ, પટના, પછી બેંગ્લોર,
આસપાસમાં શ્રીરંગપટના, ત્યાંય બધા આ જેઠીમલો છે. હવે તો બધા સ્થાનિક જેવા જ થઈ ગયા, ભાષા ભૂષા ભોજન ભજન બધું બદલાઈ ગયું. પણ એટલું જાણે છે કે અમે મૂળ ગુજરાતના છીએ અને 900 વર્ષ પહેલા અમારા વડવાઓ મોઢેરા સૂર્ય મંદિરની આસપાસના ગામડાઓમાં રહેતા હતા, ત્યાંથી માઇગ્રેટ થયેલા છે. અને એમના વડવાઓને શ્રી કૃષ્ણ ભગવાનની સૂચનાથી બળરામજીએ આ બધી ટ્રેનિંગ આપેલી મલવિદ્યાની. કારણ કે બળરામજીએ બ્રહ્મ હત્યા કરી હતી અને શ્રી કૃષ્ણ ભગવાન ઠેઠ યુપીમાંથી પ્રાયશ્ચિત કરવા માટે સૂર્ય મંદિર મોઢેરા ત્યાં લાવ્યા હતા. 1 મહિનાનું બધું પ્રાયશ્ચિતનું કર્મ બધું ચલાવડાવ્યું અને એ કરાવ્યું એમની પાસે. એ દરમિયાન આ બ્રાહ્મણો બધા આસપાસના બધા ભગવાનના દર્શનનું આકર્ષણ તો હોય ને અંદરથી. આમ મૂર્તિ એવી હોય કે સહેજે સહેજે મોક્ષ હોય ખેંચાઈ જ આવે. તો કે આ બધા બ્રાહ્મણોને તમારી મલવિદ્યા શીખવાડો. એ રીતે આ મલવિદ્યા જેઠીમલોમાં આવેલી. એમાં એક ફાંટો ભુજ તરફ કચ્છમાં ગયો અને એક ફાંટો કાળક્રમે કરીને આ બધા માઇગ્રેટ થયા દક્ષિણમાં મૈસૂર બાજુ માઇગ્રેટ થયા. એટલે મૈસૂરમાં જે સમાજ છે 350 પરિવારોને મોહન સ્વામી મહારાજના હાથે સમૂહ વર્તમાન વિધિ થયો હતો. પ્રમુખ સમાજ અમદાવાદ બિરાજમાં હતા. પછી 10 મહિના અમદાવાદ બિરાજ્યા ને પછી કાયમ માટે સારંગપુર બિરાજ્યા. અપવાદ રૂપે 12 દિવસનો પ્રવાસ સાથે રોબિન્સવિલ જઈને પ્રતિષ્ઠા કરીને અક્ષરધામનો જે કુંભનું સ્થાપન કર્યું, નિધિ કુંભનું. તો આ ગંગારામ મલને આવું થઈ ગયું એક વખત જોબન પગી જેવું. તો લક્ષ્મીવાડીમાં મોટી સભા થઈ છે અને શ્રીજી મહારાજ કહે છે કે આમાં કોઈ છે મારી સાથે મલ કુસ્તી કરે એવો. હવે આ મારો રિફ્લેક્શન બ્રેકેટમાં તમે પ્રોફેશનલ મલ છો ભાઈ. હા, અને વહેલી સવારથી ઉઠીને આમ કરીને પલાળેલા ચણા ને ગોળ ને બધું ખાય અને પછી મલ કુસ્તી કરો. પાછા 4-5 શેર દૂધ પી જાવ ભેંસનું. હા, આવો બધો ખોરાક બહુ જબરો હોય આ લોકોનો. હવે એને ગર્વ થઈ ગયો. તો સ્વામિનારાયણ ભગવાને 16 વર્ષના એક બેચર ચાવડા હતા જે પછીથી મહારાજના પાર્ષદ તરીકે પણ સેવા કરેલી. એ બેચર ચાવડો 16 જ વર્ષનો કિશોર એને ઉભો કર્યો. બેચર અહીંયા કે તું આ ગંગારામ જોડે મલ કુસ્તી કર. એ પેલા જિંદગીમાં કરેલી નહીં, પણ શ્રીજી મહારાજનો પ્રવેશ એવો કે પેલા તો બથમ ફ્રી સ્ટાઇલ રેસલિંગ હતું. આ તો ફ્રી સ્ટાઇલ કુસ્તી. અને પછીથી ગંગારામને ઉછાળીને પછાડે પાછો. ક્યારેક ગંગારામે એને ઉછાળીને પછાડે અને બરાબરના કુસ્તીદાર જામ્યા, જોરદાર જામ્યા. અને અંતે છે ને ગંગારામને એવા પછાડે કે મોઢામાં ફીણ આવી ગયા, આમ અર્ધ બેહોશી જેવું થઈ ગયું. અને પછી શ્રીજી મહારાજે પાછું બધી સારવાર બધું કરાવી પાછા બેઠા થયા. એટલે સન્માન એમનું જ કર્યું. પેલું સભામાં પાક બંધાવીને સિરપા ઉપાડ્યો ને બધું આ કર્યું અને બેચર ચાવડાનું સન્માન કર્યું. આ બેચર ચાવડા પછીથી પાર્ષદ થયેલા. એ પાર્ષદ થતા પહેલા એમના લગ્ન પણ થયા હતા, એમને સંતાન પણ હતું અને એમના ડાયરેક્ટ વારસદાર મુંબઈમાં ધીરજ ચાવડા રહેતા. એ મોટા ફોટોગ્રાફર હતા, ભારત લેવલના બહુ મોટા ફોટોગ્રાફર. ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા નામનું એક પાક્ષિક, આ મોટી સાઇઝનું પાક્ષિક. ઇલસ્ટ્રેટેડ એટલે ફોટોગ્રાફ્સ વધારે હોય એમાં અને નીચે એની વિગત પણ બધી લખેલી હોય. એ ટાઈપનો એક સમાચાર પત્ર બહાર પડતો. એના તંત્રી હતા મિસ્ટર બાલકૃષ્ણ જે યોગી આપા પાસે આવતા, તમિલિયન હતા. અને આ ધીરજ ચાવડા છે ને એ વીકલી સાથે જોડાયેલા હતા. એટલે આ લોકોએ જ એમને જોડેલા હતા કે તમે અમારી 3-4 સારા ફોટોગ્રાફર જે લોકોએ રાખ્યા હોય, બેસ્ટ ફોટોગ્રાફર્સ, એમાંના એક ધીરજ ચાવડા હતા. અને પોતાની બધી જ સામગ્રી, સાંપ્રદાયિક સામગ્રી અને ભારતમાં જ્યાં જ્યાં એમણે ફોટોગ્રાફી કરી હતી મંદિરોની, પ્રાચીન મંદિરોની બધી જ સ્લાઇડ્સ ને બધું જ આપી ગયા દાદર મંદિરમાં ઓડિયો વિઝ્યુઅલ વિભાગમાં. અને પછી બેંગ્લોર સેટલ થયા હતા અને બેંગ્લોર મંદિરમાં દરેક રવિ સભામાં આવતા. દરેક રવિ સભામાં ધામમાં ગયા હતા પછી બેંગ્લોર પોતે રહ્યા છે. એટલે આ ઇતિહાસ સિદ્ધ વાત છે. આ બેચર ચાવડાની વાત કરું છું ને કે સ્વામિનારાયણ ભગવાને બેચર ચાવડાને બથ્થા કરવા માટે ગંગારામ મલની સામે મૂક્યા. એના ડાયરેક્ટ વંશજને આપણે દર્શન કરેલા છે. કંઈક 6મી-7મી પેઢીએ આ ધીરજ ચાવડા થાય.
અને સત્સંગી, બહુ વ્યવસ્થિત સત્સંગી હતા. યોગી બાપાનો પણ બહુ લાભ લીધો. યોગી બાપાને પણ ફોટોગ્રાફ્સ બહુ પાડેલા હતા એમને. એ બધું જે બેંગ્લોર શિફ્ટ થતા પહેલા ઉંમર વધી ગઈ હતી કે ત્યાં ઓડિયો વિઝ્યુઅલ ડિપાર્ટમેન્ટને બધું જ પોતે સોંપી દીધું હતું સંપૂર્ણ. આ પ્રસંગો યાદ આવ્યા વચ્ચે કે આ જોબન પગી એનો ગર્વ ભગવાને રહેવા દીધો નહીં, અને આ બાજુ આ ગંગારામ મલનો પણ આવો પ્રસંગ છે કે એને પણ આવો કંઈક ગર્વ થતો હતો તો એ રહેવા દીધો નહીં. હવે વાત કરીએ બ્રહ્માંડ સ્વામી સુરાખાતની ભેગા ભેગી યાદ આવે છે. હવે એક વખત એવું થયું કે રત્તો બસ્યો નામનો એક કાઠીનો કિશોર હતો, કિશોર વયમાં. એ પૂર્વજન્મમાં રાજા હતો ઉત્તર ભારતમાં, પણ કંઈક કારણસર ભૂત યોનિને પામેલો હતો. અને નીલકંઠવાણી મહારાજ વન વિચરણમાં હતા ને ત્યારે વનમાં નીલકંઠવાણી મહારાજે એનો મોક્ષ કર્યો, એને સદગતિ આપીને સત્સંગમાં જન્મ આપ્યો. અને જે રાજબાઈ હતા ને, વાંકિયાના રાજબાઈ, જે જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનબાઈ, આ દાદા ખાચરના 4 બહેનો, ત્યાં રાજબાઈ જ્યારે ભગવાન ભજવા માટે આવ્યા, એમના ઘરેણા ગાંઠા કરિયાવર બધું જ લઈને આવી ગયા હતા. સંપત્તિ સાથે અને મુંડન કરાવી અને આ લાડુબા, જીવુબા વગેરે સાથે સાંખ્યોગી બહેનો જોડે એ પોતે અખંડ ભજન ને સેવા ભક્તિ આ બધું કરતા. અને ગઢડા અંત્યના 25ના વતનામતમાં એમનો પ્રશ્ન છે. વતનામતનું શીર્ષક છે શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું. પછી એમાં આગળ બીજી બધી કથા વાર્તા પ્રશ્નોત્તર થાય છે. પછી રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે, હે મહારાજ, તમે કયે ગુણે કહીને રાજી થાવ અને કયા દોષે કહીને કુરાજી થાવ તે કહો. હવે રાજબાઈની બેઠક ક્યાં રહેતી? દાદાના દરબારમાં જે વાસુદેવનારાયણનો ઓરડો છે ને આ બાજુ ઉત્તરાધાબારનો ઓરડો કહેવાય છે તો બંને ઉત્તરાધાબારના, પણ પેલો વાસુદેવનારાયણનો ઓરડો. પેલા વાસુદેવનારાયણની મૂર્તિ ત્યાં પધરાવી હતી. એ 2 ઓરડાની વચ્ચે એક નાની ઓરડી, 2 દિવાલો વચ્ચે એક નાની ઓરડી હતી. એમાંથી રાજબાઈ માટે એક છિદ્ર કરવામાં આવેલું. એમાંથી ડાયરેક્ટ શ્રીજી મહારાજ લીમતરુ નીચે બિરાજમાન કથા વાર્તા કરતા હોય એકલા શ્રીજી મહારાજના જ દર્શન થાય એવી રીતે પોતે બેસતા. આખી જિંદગી એવી રીતે જ રહ્યા છે. એટલે મહાપ્રતાપી એમના નજીકના સગા તરીકે આ રતા બસિયાને જન્મ આપેલો. હવે આ રતો છે ને એની ચેનલ આખી જુદી ચાલે. જેમ ગાંડો માણસ હોય ને એની ચેનલ જુદી ચાલતી હોય. આમ તો હસતો હોય, આમ તો કાંઈક એક્શન કરતો હોય બેઠો બેઠો, કે એની ક્રિયા બધી એની રીતે, એની ચેનલ જ આખી જુદી ચાલતી હોય. આપણી કોમન મેનની જે ચેનલ હોય એનાથી એનું જુદું જ તંત્ર ચાલતું હોય, એટલે અંદરની ચેનલ. હવે અહીંયા સભા કરીને ભગવાન બિરાજમાન હોય તો છે ચોકમાં પડછાયા જોડે લડે, પોતાના પડછાયાને પાટા મારે. મારી ભેગો કેમ આવે છે તું, કે પાછળ કેમ આવે છે, આવી એની ચેનલો ચાલતી. એટલે બધા શું જાણે, આંટો ઢીલો છે. પણ શ્રીજી મહારાજ કે આ રતો છે ને અમારો ભાઈબંધ છે. અને અક્ષોવડીમાં રતાને બોલાવે ઘણી વાર શ્રીજી મહારાજ, રતા તું જમ્યો, તારી શું ઈચ્છા છે વગેરે વગેરે, બધું નાની મોટી એની કંઈક જરૂરિયાતનું સ્વામિનારાયણ ભગવાન પોતે ધ્યાન રાખતા. અમારો ભાઈબંધ છે. અને આ ગઢડાની શેરીમાં માણેક ચોકમાં મલપતારે, આજની તારીખે માણેક ચોક જ નામ છે. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એ નામ હતું એ ચોકનું. તો એમાં નીકળ્યા હોય ને સ્વામિનારાયણ ભગવાન, આમ ઢોલ ત્રાંસા અને મોટી શોભાયાત્રા નીકળી હોય, વાજીને તો આગે અગણિત વાજા વાગે રે. આ બધા વાજા વાગતા હોય ને, આમ એટલો બધો ઉત્સવ થતો હોય ને, તો એમાં પણ સ્વામિનારાયણ ભગવાન રતા બસિયાના ખભા ઉપર હાથ મૂકીને ચાલતા ઘણી વાર, કે આ મારો ભાઈબંધ છે રતો. હવે એક વખત એવું બન્યું કે રતાની તો એની પોતાની રીતે બધી ક્રિયાઓ ચાલુ હોય. આ બાજુ સભામાં શું થયું, બધા સદગુરુઓ સ્વામિનારાયણ ભગવાનની સામે બેઠા છે. તે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ વગેરે વગેરે, ગુણાતીતાનંદ સ્વામી વગેરે બધા. તો પાસે બધા સંતો બેઠા હોય ને હરિભક્તોમાં આ બાજુ સુરા ખાચર, અલયા ખાચર, એવી રીતે બધા બેઠા હોય. એટલે બ્રહ્માનંદ સ્વામીને ભાઈ આમ નજીકમાં, વચ્ચે થોડો ચાલવાનો ગેપ હોય
બાજુ બાજુમાં બેસે, કારણ કે એ લોકોનું આઈક્યુ અને એ લોકોની જે ફ્રિકવન્સી છે ને એ બહુ મેચિંગમાં રહેતી હંમેશા. અને હોશિયાર બહુ હતા ને મરમ બહુ કરે. પેલા બારોટ પૂર્વાશ્રમના બ્રહ્માનંદ સ્વામી, અને આ કાઠી મહા ચંચળ અને મહા મેધાવી પાછા. એ ક્યાંથી ક્યાં વાત કાઢે આખી સભામાં કોઈને ખબર ના પડે કે આનું નિશાન શું છે. આમાં આગળ ખબર પડશે. આમાં આખ્યાનમાં સુરા કાતરની બુદ્ધિ કેવી હતી એ આ અધ્યાયમાં છેલ્લે આવે છે. તો શ્રીજી મહારાજે રતાને બોલ્યા કે રતા અહીંયા આવો. કે રતા મહારાજનો સાથ સાંભળીને આવ્યો સભામાં. મહારાજ કે બેસો મારી સામે. એટલે બરાબર બ્રહ્માનંદ સ્વામી ને સુરા કાતરની વચ્ચે જે પેલી ગેપ હતો ને એમાં મેઇન શ્રોતા તરીકે રતાને બેસાડ્યો. પછી સ્વામિનારાયણ ભગવાન પૂછે છે, રતા આ બ્રહ્માનંદ સ્વામી કેવા કવિ? શું પૂછ્યું? હવે જે બ્રહ્માનંદ સ્વામી એ રચેલા છંદો, રેણુકી ચંદ, ચરચરી છંદ, એ એવા દિવ્ય છે કે એમના સામે છાવડે ત્યાર પછી કોઈ પણ દેવી પુત્ર એવા છંદ બનાવ્યા નથી. અને 14 વિદ્યાના પારંગત. કોઈ 14 સબ્જેક્ટમાં પીએચડી થાય એવી વ્યક્તિ હશે દુનિયામાં? ઓનરરી પીએચડી 48 મળે. હા, અબ્દુલ કલામ સાહેબને 48 ડિગ્રીઓ મળી હતી ઓનરરી, વગર શોધ નિબંધ લખ્યા વગર. આપણે આમને જ્ઞાનવત્સલ સ્વામીને આપી છે, ડોક્ટરે આપી છે. બ્રહ્મેરી સ્વામીને ડિલીટ આપેલી છે ગુજરાત યુનિવર્સિટી વાળાએ. હા, એ ઓનરરી કે ભાઈ એમના પ્રવચનો સાંભળીને કે એમના ઇન્ટરવ્યુ કે જે કાંઈ એમને બધું યુટ્યુબમાં આવતું એ બધું એનાથી પ્રભાવિત થયેલા હોય આ બધા. પણ વ્યવસ્થિત થીસીસ લખી હોય એવા આપણે આદર્શ જીવન સ્વામી પ્રમુખ સાહેબ વિસ્તૃત જીવન ચરિત્ર લખે છે ને, 13 ભાગ તો છપાઈ ગયા. 9 ભાગ છપાઈ ગયા અને 13 ભાગ સુધી લખેલું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે મોહનસિંહ હેમાદની સાથે જ છે. મોહનસિંહ હેમાદનું જીવન ચરિત્ર લખાવાનું ચાલુ જ છે. એમને પૂછીને બધા પ્રસંગો કંઈક ડિટેલ બધી એ બધી મહેનત કરતા હોય છે. એ ડબલ પીએચડી થયેલા છે. આમ મેકેનિકલ એન્જિનિયર, અને સબ્જેક્ટ એમના જુઓ તો બધા એનાથી જુદા જ. એમાં પીએચડી કરેલું છે. હવે બ્રહ્માનંદ સ્વામી 14 વિષયના પીએચડી થી આગળની ડિગ્રીઓ કેવા એવા હતા. સહસ્રાવધાની, અલગ અલગ વ્યક્તિ અલગ અલગ વિષયના 1000 પ્રશ્ન પૂછે ને, 1000 પ્રશ્ન તો શાંતિથી એકદમ સાંભળી લે. પેલા એ પ્રશ્ન પૂરા થાય ને પછી એક પહેલા નંબરના પ્રશ્નથી શરૂઆત કરે, ક્રમમાં બધા પ્રશ્નના જવાબ આપે, વ્યવસ્થિત જવાબ આપે. પાછા કોઈને સંશય રહે નહીં એવા જવાબ આપે, શાસ્ત્રોક્ત જવાબ આપે. આવા કમ્પ્યુટરને હંફાવે એવી જેમની ધારણા શક્તિ હતી. હવે શ્રીજી મહારાજ રતાને શું પૂછે છે? રતો બસ્યા પાછા પ્રસંગમાં આવી જઈએ કે રતા બ્રહ્માનંદ સ્વામી કેવા કવિ? રતો શું કે છે? ભણે મહારાજ, કાઠીની ભાષામાં બોલે ને, ભણે મહારાજ કહેવાય. શું કવિ કેવા તમારા બ્રહ્માનંદ? 2 શબ્દો અહીંથી લીધા, 2 આમથી લીધા. ભણે મારો બ્રહ્માનંદ કે નીચે નામ લખી દીધું. આવા તમારા બ્રહ્માનંદ કવિ. મહારાજે વાત આગળ ચલાવી કે આ સુરો ખાતર કેવા ભગત? બે ફ્રન્ટ રોમાં જ બેઠા છે, આગળ જ બેઠા છે, અને મહામાનવંતા છે પાછા એવા છે. ભણે મહારાજ સુરા ખાતરની શું વાત કરું? જો મોટો પાઘડો બાંધ્યો છે, એની બાજુમાં જ બેસીને બોલે છે. પાછો રતો સોનાની મૂઠવાળી તલવાર રાખી છે અને આમ વટમાં છે એકદમ. તમને હહાવે છે બહુ કે, હસાવે છે બહુ. કાઠિયાવાડી કાઠીની ભાષા બોલે, હહાવે છે બહુ કે, એ તમને હસાવે છે બહુ કે, પણ કે મારી માસીને વશ છે. શું કે? શાંતિબાની વશ છે. એમના ધરોપતિ નામ શાંતિબા હતું. એને વશ છે. હવે આ સુરો ખાતર કે મહારાજા રતો ભણતો નથી, આ તમે ભણો છો રતામાં રહીને કે આ ફિલ્મ તમે ઉતારો છો. રતો તો ખાલી તમે નિમિત્ત બનાવ્યો છો, બાકી તમે જ બોલો છો આમાં રહીને કે આ બ્રહ્માનંદ સ્વામીની વાત કે મારી વાત બધી. એટલે ગર્વ કંઈક આવતો હોય ને મનમાં જરાક પણ કાંઈ, તો
આ બધો ગર્વ પૂર્વીય ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાન પૂર્વ દેશમાંથી આવેલા. સખી ગરવા ગંજન એનું નામ છે. સખી ગરવા ગાઈએ એનું નામ. એવી મોટ પરે, એવી મોટ પરે, એ માયાથી અપાર કે ભૂધર ભૂખ્યો છે ભાવનો. સખી ભૂધર. હવે આ ગ્રંથની કથામાં આપણે આગળ વધીએ. એટલે જોબન પગીનો આ સંકલ્પ શ્રીજી મહારાજ પૂરો કરે છે. અને વડતાલમાં પણ થોડા દિવસો મહારાજ બિરાજે છે. અને આ નારાયણગીરી જે બાવાજા હતા ને, એમના આશ્રમમાં મહારાજ રહે છે. એનો બહુ જ પ્રેમાગ્રહ હોય છે, બહુ જ મહિમા એમને હતો. ઘણીવાર ગઢડા આવીને રસોઈ આપે મોટી આ નારાયણગીરીજી. પરમહંસોને જમાડવાનો પણ એટલો ઉમંગ ને ભાવ પ્રેમ. અને મોટા મોટા પ્રસંગોમાં એમના મઠમાં બધા સદગુરુના ઉતારાય થયેલા છે. એવા બહુ જ, જેને કહેવાય શ્રીજી મહારાજનો ખૂબ મહિમા એમના હૃદયમાં હતો. એટલે નારાયણગીરીજી ને મહારાજ રાજી કરે છે. કાઠીઓ પણ બધા ભેગા જે આવેલા હોય છે, એના ઘોડાઓની બરદાસ્ત પણ બધી વ્યવસ્થિત, ચંદી ને ઘાસ, આ તે ભોજન વગેરે બધાનું પણ ખૂબ વ્યવસ્થિત બંદોબસ્ત એમને કરેલો છે. એને ખૂબ સેવા કરીને આ રીતે પોતાનો જે ભક્તિભાવ અને મહિમા એ એમણે પ્રદર્શિત કરેલો છે. અને આ રીતે મુક્તાનંદ સ્વામીએ વિનંતી કરી કે મહારાજ, આસપાસના ગામોમાં અમે ઘણું વિચરણ કરેલું છે અને ઘણા બધા ભાવિક નવા નવા ભક્તો બધા, એ બધાને પણ ખૂબ ઈચ્છા છે કે આપ એમને ગામ પધારીને લાભ આપો તો એ બધાના મનોરથ પૂરા થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન આસપાસના બધા ગામોમાં પણ ત્યાં પધારે છે. મવડીઓ પરુ ને બામણોલી ને કણઝરી ને એવા બધા ગામમાં પધારતા પછી સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠ પધાર્યા છે. બ્રાહ્મણોની વસ્તી વધારે ઉમરેઠમાં, ખેડાવાલ બ્રાહ્મણો. એવું સોજિત્રામાં પણ બહુ મોટી વસ્તી. અને મદ્રાસમાં આજની તારીખે, એટલે ચેન્નઈમાં લગભગ 550 થી વધારે પરિવારો વસે છે ખેડાવાલ ભૂદેવોના. આજની તારીખે પણ એટલા બધા છે. કારણ કે મદ્રાસ પણ અમારું સેવા ક્ષેત્ર હતું, મદ્રાસ મંદિર વગેરે. એટલે આ બધાનો પરિચય પણ બહુ સારી રીતે થયેલો છે આપણને. એટલે ત્યાં પણ બધા ખેડાવાલ બ્રાહ્મણો ઘણા બધા છે. સ્વામિનારાયણ ભગવાન પછી ઉમરેઠથી પણસોરા પધાર્યા છે. અને ત્યાંથી પછી નડિયાદ પધાર્યા છે. અને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન જોડ થઈને વલાસણ પધાર્યા છે. વલાસણ સીટી પટેલનું ગામ, ગિરધરભાઈ જેડી કાકાનું ગામ અને આશાભાઈ શંકરભાઈ પટેલ, સુમૂલ ડેરીના ચેરમેન, આ ત્રણેય મુક્તો વલાસણના. અને ત્રણેયને શાસ્ત્રી બાંધના વખતમાં જ આ નિષ્ઠા બધી થયેલી આ સત્સંગના યોગમાં બધા. ત્યાર પછી મેળાઓ, આ શાસ્ત્રી મહારાજનું જન્મસ્થાન, ત્યાં પણ સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા છે. ત્યાંથી ઊંટવાડા થઈ અને સ્વામિનારાયણ ભગવાન ત્યાંના જે હરિભક્ત હતા જોઈતા પગે, એની દીકરી જે ઉમેદબાઈ, એનો સંકલ્પ પણ પૂરો કરે છે. અને એ રીતે ઊંટવાડા ગામમાં આ બધા રહે છે. ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન બોધેજ પધારે છે. બોધેજના દરબાર હતા ખોડાભાઈ. તો સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ વખતથી બોચાસણ આવ્યા અને ત્યાં કાશીદાસ મોટાના માતુશ્રી, એમની ખાસ ઈચ્છાથી કાશીદાસ એમને ઘરે લાવ્યા અને દૂધ ભાત જમ્યા. પછી પ્રસ્થાન કરીને બુધેજ પધારેલા છે. અને પછી આગળ પોતે એ બુધેજમાં અંધકોટનો ઉત્સવ પણ જતો દાડે શ્રીજી મહારાજે કરેલો છે. અને એના જે દરબાર ખોડાભાઈ, એના ડાયરેક્ટ વંશજ એક પાયલોટ, પાયલોટની સાથે અમે હૈદરાબાદ ટુ અમદાવાદ સાથે આવેલા રવિવારે. અને ઘણી બધી વાતો સત્સંગની કરેલી. ઇન્ડિયન એરલાઇન્સમાં જોબ હતી એની. ઘણા વર્ષો થઈ ગયા વાતને. પછી રવિવારની સભામાં, એટલે પ્રમુખ સાહેબ મહારાજ પાસે સભામાં પધારે પહેલાં ત્યાં પહોંચાડ્યા. અમદાવાદમાં તો કેટલી ભીડ હોય, બાપા બિરાજમાન હોય ત્યારે. અમે બધી વાત કરી તો બાપાએ બહુ રાજી થઈ ગયા. અને સાથે અમારી સાથે જે યુવક હતા
એની વાત કરી તો એના બધા પપ્પા, એના પિતાશ્રી, એના દાદા અને એના મોટા કાકા અને બધાની વાત પ્રમુખ સમાજે કંઈક શાસ્ત્રી મહારાજનો પ્રોગ્રામ દીવનો થયો હતો. એમાં તમારા કલ્યાણજી કાકા, એમના પિતાશ્રીથી મોટા, એમણે સેકન્ડ ક્લાસની ટિકિટ બધી કપાવી હતી. દીવનો પ્રોગ્રામ એમણે જ ગોઠવ્યો હતો અને આખો બધો કાર્યક્રમમાં પ્રમુખ સમાજ કે હું નાનો હતો અને શાસ્ત્રી મહારાજની સેવામાં હતો એ વખતે. એ બધી જૂની જૂની વાતો એ વખતે પ્રમુખ સાહેબ મહારાજે એ વખતે કરી હતી. એટલે ખંભાતના શું કે પેલા બુધેજના ખોડાભાઈ, ત્યાર પછી એમને ત્યાં ભગવાન પર ત્યાંથી ગોરાડ, કાંધાજીને ત્યાં જેમ બોરું હોય આવી ગયા ભાલ પ્રદેશમાં, નાની બોરું, મોટી બોરું. હા, બોરું પધાર્યા છે. ત્યાંથી કમિયાળા પધાર્યા છે, કાકાભાઈનું ગામ કમિયાળા. અને ત્યાં પછી પચ્છમ, આ બધું પ્યોર બધો ભાલ પ્રદેશ આવી ગયો હવે. અને ત્યાંથી ખસ્તા થઈને સુંદરિયાણા પધારે છે. ત્યાં હિમરાજ શાહ એ પોતે અન્ય સંપ્રદાયમાંથી ગોપાળાનંદ સ્વામીમાં દેવી અનુભવ થવાથી સ્વામિનારાયણ ભગવાનને અતિ પરિપક્વ આશ્રિત થયેલા છે, હયાત છે એ વખતે. અને ત્યાં લાભ આપીને સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પધારે છે. અને સારંગપુરમાં જીવા કાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હોય છે. એ વખતે આખું ગામ સ્વામિનારાયણ ભગવાનનો લાભ લેવા માટે બધા ઉમટે છે. અને બધા ગઢડાના ભક્તો, બધા કાઠીઓ ભેગા હતા. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી બધાને વિદાય આપે, તમે બધા ગઢડા જાઓ, અમે આવીએ છીએ, તમે બધા ઘર ભેગા થાવ હવે. એ રીતે ત્યાંથી બધાને પોતપોતાના ઘરે મોકલે છે. અને અહીંયા સારંગપુરના નિવાસ દરમિયાન એવું બને છે કે એક રાવળ હોય છે, ગાયન કળા એને સારી વરેલી હોય છે. એ પોતે ભક્તિભાવથી એનું વાજિંત્ર રવાજ વગાડી અને એનો જોડીદાર હોય એ કાંસિયા વગાડે. એ સ્વામિનારાયણ ભગવાન પોઢેલા હોય છે, સવારે પ્રભાતિયા ગાય છે. અને એટલા બધા સુંદર રીતે એ બધા પ્રભાતિયાઓ ગાય છે. સ્વામિનારાયણ ભગવાન બેઠા થઈને બહુ પ્રશંસા કરે છે કે તમે બહુ સુંદર આ બધા પ્રભાતિયા બધા બોલ્યા. હવે તમારી ઈચ્છા શું છે? કોઈક અપેક્ષાથી આવેલું હોય તો કે જે દુનિયામાં બીજે અમે બધે ગાઈએ ને તો ત્યાં અમે પૈસાની અપેક્ષાથી ગાઈને એ અમારા આ વિદ્યાર્થી જ અમારી નિર્વાહ ચાલતો હોય. આ ગાયન કળામાંથી જ અમને આવક થતી હોય. ત્યાં રૂપિયાની આશાથી ગાતા હોય, પણ આપની પાસે જે મેં ગાયું છે ને, મારે કોઈ પૈસાની અપેક્ષા નથી, કેવળ બસ આપના રાજીપાની અપેક્ષા છે. આપની પ્રસન્નતા થાય બસ, અને મારું કલ્યાણ કરજો, આશીર્વાદ આપો, એ જ અપેક્ષા. ભગવાન આવા નિષ્કામ ભાવથી બહુ રાજી થઈ ગયા. હા, અને ઘોડો મંગાવ્યો પોતાનો, અને સોનેરી શણગાર સજેલો હતો પાછો, સોનાના શણગાર, નગદ સોનાના શણગાર ઘોડાના. આવો ઘોડો એને ભેટ આપ્યો. બીજું સાથે સાથે એને પાઘડી બંધાવી અને બીજી પણ વસ્તુઓ સ્વામિનારાયણ ભગવાન આ રીતે એને આપે છે. અને કહે છે કે મગાવ્યો ત્યાં પછી મહારાજે સજેલો અશ્વ સોનેરી સાજે, આપ્યો રાવણને એહ કાળ, વળી વાઘો તથા સુરવાળ. પોતાનો વાઘો સુરવાળ પ્રસાઈનો, એ તો બધા જરીના બધા બુટ્ટાદાર જરીથી ભરેલા આવા બધા મહારાજના વસ્ત્ર અલંકાર બધા પ્રેમી ભક્તો, આજે કેવાય દરજી ભક્તો, એ બધા બનાવીને ધરાવતા. એટલે એવો કિંમતી બધા વસ્ત્ર અને માથાનું મંડીલ, આવું બધું સ્વામિનારાયણ ભગવાને એને આપ્યું. પોતાની પ્રસાદની રૂપાની ચાખડી એ પણ એને આપી દીધી. એટલે કાઠીઓએ જોયું કે આ તો બધું બહુ આપ્યું આ રાવણને ભગવાને. હા, મારે કે મારે આટલું બધું હોય તો મારે કે એને કેટલા ભાવથી આ ગયા પ્રભાતિયા અમારી પાસે. સ્વામિનારાયણ ભગવાન બહુ જ ઉદાર હતા, બહુ ઉદાર દિલ હતું. દાન કરવામાં તો એકદમ છૂટો હાથ કાયમ માટે એમનો રહેલો છે. આ બાજુ શું થયું, ભગાદોશી બોટાદથી ત્યાં આવેલા હતા. હવે તો નગર શેઠ અને 9 લાખા કહેવાતા. 9 લાખ રૂપિયા ખર્ચીને હવેલી બાંધેલી, લાકડાની બહુ સુંદર કોતરકામવાળી હવેલી એમની હતી. એ ભગા શેઠે શું કર્યું, પછી આ બધો સભા પ્રસંગ બધો પૂરો થઈ ગયો ને, એટલે પેલા રાવણ એક બાજુ બોલાય ને કહ્યું હું તને પૈસા આપું, પણ આ પ્રસાદીનો સુરવાળ ને જામો ને આ બધું તું મને આપ. તો મારે છે ને 1000 મનુષ્યો દર્શન કરે એટલા માટે અમારા બોટાદ મંદિરમાં એ બધું
રાખવાની ઈચ્છા છે, એટલે તું આપ. તું રાખીશ તો કેટલા માણસો એના દર્શન કરશે? એ પેલો માની ગયો બિચારો. એટલે આમણે એમની પાસેથી મેળવી લીધું, પૈસા ના લીધા પેલા રાવળે આપ્યું. અને પછી આ રીતે બોટાદમાં અહીંયા લખે છે કે જામો અને આ સુરવાડ આજની તારીખે દર્શન થાય છે. અને ચાખડીઓ હતી એ વખતે જે કુંજવિહારી દાસ સંત હતા એમની પાસે આવી, આ બગાશેઠ પાસેથી. અને એ કુંજવિહારી દાસ આ ગ્રંથ લખાયો છે ત્યારે હયાત છે એવું એમાં લખે છે કે અત્યારે આ કુંજવિહારી દાસ છે એમની પાસે એ જે પસાઈની ચાખડીઓ, ચાંદીની મઢેલી ચાખડીઓ, એ આજની તારીખે એમની પાસે છે ને આ બધા દર્શન થાય છે. આવું અહીંયા આ ગ્રંથકાર પોતે નોંધ લખે છે. હવે શું થયું કે આ દભાણ યજ્ઞ તો થયો મોટો, પણ એમાં મયારામ ભટ્ટ છે ને ઠેઠ સોરઠમાંથી પહોંચી શકેલા નહીં. પદયાત્રા કરીને આવવાનું, અને એ જ આ બધું જે ઇન્કમ થાય સેવા પૂજા હરિભક્તો કરે એ બધું રાખવાનું, એનો હિસાબ કિતાબ રાખવાનો, અને જાવક જે કંઈક ખરીદીને લાવ્યા હોય એ ચૂકવણીનું પણ બધું જ કાયમ માટે બધા ઉત્સવોમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એ સંભાળતા. હવે એ પહોંચી શક્યા નથી. તો અને આખો સંઘ છે પાછો સોરઠનો. તો સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ઉપર આ બધાને રસ્તામાં દર્શન આપ્યા યજ્ઞ પછી, કારણ કે ઓન ધી વે છે હજી આ લોકો તો. અને માણકી ઉપરથી નીચે ઉતર્યા, બધાને મળ્યા કર્યા અને બધી વાતોચીતો કરી. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમે તો તમારે ત્યાં બે માણાવદર આવીએ છીએ, આવું કહ્યું. અને પછી કે તમે હવે તૈયારી કરો આગળની બધી, અમે આવીએ જ છીએ ત્યાં આગળ. આવા દર્શન બીજે સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાને આપેલા છે. આ બધું જોબનને ત્યાં પધારેલા છે વરસાદ, આ બધું વિતરણ ચાલે છે. અને આ બાજુ આ બધું સોરઠના ભક્તોને, એમાં મયારામ ભટ્ટ અગ્રણી હતા, સ્વામિનારાયણ ભગવાને બીજે સ્વરૂપે આ બધા દર્શન આપેલા છે. એના મનોરથ બધાને પૂરા કરી દીધા કે આપણને દર્શન થઈ ગયા. અને એ રીતે બધાને પાછા વળ્યા કે ભગવાને કહ્યું કે આપણા ગામ જ પધારીશું તો આપણે તો જવું જ પડે ત્યાં પાછું. એવી રીતે બધા પાછા વળ્યા છે. આ બાજુ મયારામ ભટ્ટ ઉત્સવમાં પહોંચેલા નહીં, પણ પછી સ્વામિનારાયણ ભગવાન સારંગપુર પધારવાના છે એ કાર્યક્રમ એમને ખબર હતી, એટલે પોતે ત્યાં આવ્યા છે. હવે મયારામ ભટ્ટની જગ્યાએ અમદાવાદના એક ભૂદેવ હતા બાપુભાઈ, એમને બધો કારભાર સોંપેલો હતો. આ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે આ બે મુખ્ય કારભારીઓ હતા, અને આનંદાનંદ સ્વામી. તો સ્વામી ભગવાને કહ્યું કે મયારામ ભટ્ટ તો આવી પહોંચી શકશે નહીં ત્યાં આગળ, તો પછી આ કારભાર આમને સોંપજો. એ આગોતરી રીતે સ્વામી ભગવાને બધી વ્યવસ્થા કરાવી હતી. પણ આ હરિભગતે છે ને ભૂદેવ કપટ કર્યું હિસાબ કિતાબમાં. એટલે છેલ્લે હિસાબ કિતાબ બધો જયારે સ્વામી ભગવાને પૂછ્યો તો કે બીજું બધું તો બરાબર છે, પણ જે સેવા બધી આ યજ્ઞમાં આવી એ તો બધી આ ખર્ચ ખાતે વપરાઈ ગઈ છે. ઉલટાના મારા 2000 રૂપિયા એમાં જોડવા પડેલા હતા, આવું કહ્યું. એટલે એ મારે લેવાના નીકળે છે. તો સ્વામિનારાયણ ભગવાને કહેલું કે તમે સારંગપુર આવજો, મયારામ ભટ્ટ ત્યાં આવવાના છે, એ વખતે તમને ચૂકતે કરાવી દઈશું. એટલે આ બાપુભાઈ આવ્યા છે. હવે સુરા ખાચરની બુદ્ધિ અને આ બધો પ્રસંગ હવે શરૂ થાય છે. શું વાત થઈ? આ આવીને આ આવ્યા છે બાપુભાઈ ભટ્ટ, એટલે મયારામ ભટ્ટ પણ ત્યાં આવ્યા છે અને બાપુભાઈ પણ પોતે આવી ગયા છે. હવે સાંભળ હે રૂડારાય, કહું સારંગપુરની કથાય. દભાણે થયું યજ્ઞનું કામ, ત્યાં નહીં જઈ શક્યા ભટ્ટ મયારામ. ત્યારે તે યજ્ઞનો કારભાર બાપુભાઈને સોંપ્યો તે વાર. તેણે ઉપજ ખર્ચ સંભળાવ્યું, તેમાં કાંઈ કર્યું મન કાળું કર્યું, કપટ કર્યું. છાનું પોતે કાંઈ રાખ્યું, પોતે એમાંથી રાખ્યું છે. અને ઉલટાનું કહે છે કે મારા 2000 લેણાના નીકળે છે. પ્રભુ પાસે જઈ એમ ભાખ્યું, તો ભગવાન તો તન કી જાણે મન કી જાણે ચિત્ત કી ચોરી, इसकी आगे क्या છુપા है जिसके हाथ में દોરી. પણ હવે આને ભોઠામણ ના આવે, સત્સંગમાં પછી નીચા જોણું ન થાય,
એટલે સ્વામી ભગવાને કહ્યું કે એક કામ કરો, તમે સારંગપુર આવજો અને તમને મયારામ ભટ્ટ પાસે આ રકમ તમારી જે નીકળે છે 2000 રૂપિયા રકમ એ તમને ચૂકતે કરી દઈશું. એટલે એ પણ આવી પહોંચ્યા છે. રૂપિયા ખૂટ્યા જોડ મોજાર, જોડ એટલે 2. હા, રૂપિયા ખૂટ્યા જોડ 1000 2000, મારા ઘરના દીધા મેં આવાર, માટે તે રૂપિયા મને આપો, કૃપાનાથ મારું કર્જ કાપો, હરિએ દીધી ધીરજ ઉર્મા. કેટલા દયાળુ ભગવાન. હા, કપટી છે પણ હરિભગત છે એટલે પછી એનો દોષ બહુ મેજર ગણતા નથી. એ વખતે કહ્યું આવજો સારંગપુરમાં, ત્યાં આવશે ભટ્ટમયા રામ, દેશે ચૂકવી આપના દામ. આવ્યા સારંગપુર પ્રભુ જ્યારે, આવ્યા નાણું તે લેવાને ત્યારે આવી પહોંચ્યા. અને એમના ધર્મપત્ની સાથે આવ્યા છે પાછા. એવામાં આવ્યા ભટ્ટમયા રામ, પ્રભુએ કહ્યું જો એના દામ, સુરો ખાચર બોલિયા એમ, નાણું યજ્ઞ વિશે ખૂટે કેમ. મેં નજરો નજર જોયું છે, એટલી બધી સેવાઓ હરિભક્તોએ બધી કરેલી છે, ખૂટે કેમનું? કોઈ દિવસ કોઈ સમય આમાં ખૂટ્યું નથી. મયારામ ભટ્ટે કહેવા માંડ્યા કે હિસાબ મને આપે બધો, આવતીકાલે ચૂકવી દઈશ. એટલે મને ચોપડો આપે હિસાબનો, એટલે બધું હું એનો સ્ટડી કરી લઉં, ઓડિટ કરી લઉં બધું આજના શબ્દો, આજના જમાનાના શબ્દોમાં. એટલે આ બધું સંવાદ બધો શરૂ થાય છે. નિત્ય આવતી ભેટ અપાર, સુરો ખાતર બોલે છે, તેનો ક્યાં લખ્યો છે સુમાર, એકાઉન્ટ ક્યાં લખ્યો છે? ત્યારે બોલિયા ભટ્ટમયા રામ, કર્યું એણે કપટનું કામ. મયારામ ભટ્ટ કહે છે કે અત્યાર સુધીના સમય જેટલા થયા છે એ બધાનો હું પ્રત્યક્ષ સાક્ષી છું, ક્યારેય રૂપિયા ખૂટ્યા જ નથી. એ સેવાઓ વધી જ હોય. એટલે આ બાપુભાઈએ કપટ કર્યું છે. આવું શ્રીજીમાની હાજરીમાં મયારામ ભટ્ટ પોતે, અને જૂના વડીલ સત્સંગી છે રામાનંદ સ્વામી વખતના, એટલે એકદમ સ્પષ્ટ આ રીતે કહે છે, કહે ખર્ચ ઉપજે કઠામાં, આપું ચૂકાવી તો એના દામ. વ્યવસ્થિત હિસાબ આપે મને તો હમણાં ચૂકવી દઉં. કહે હરિ ગુરુનું દ્રવ્ય ખાશે, તે તો કેમ કદી સુખી થાશે. મહારાજ કે મૂકો ને લપ, હવે ચૂકવી દો ને. કે દેવ દ્રવ્ય જો કપટ કરવું હશે કરશે તો પછી એનું એ ભોગવશે, દુઃખી થશે. કે આવું સ્વામિનારાયણ ભગવાન લેટ ગો કરવા માંગે છે. મયારામ ભટ્ટે પકડી રાખ્યું છે ને આ બધું સુરા ખાચરે પકડી રાખ્યું છે. ભાઈ સુરા ખાચરે છે ને એક મીઠું ડિબેટ શરૂ કરી દીધું. એક પ્રશ્નોત્તરી સામ સામે, કોની સામે? બાપુભાઈ સામે શરૂ કરી દીધી. હવે એના ઉપરથી કોઈને એનું લક્ષ્ય જ ખબર ન પડે કે આમનો ઈરાદો શું છે સુરા ખાચરનો. જો કેટલી હોશિયારીથી બધી વાત શરૂ કરે છે. માટે સર્વત જીત કરાર, મહારાજ કહે છે, આપો નાણું એનું એ હઠાર. કહે ભટ્ટ સુનો ઘન શ્યામ, કાલે આપશું એ ના દામ. હું કાલે ચૂકવી દઈશ, હિસાબ મને આપે પેલો બધો. હવે આ બાજુ સુરા ખાચર સભામાં પછી શરૂ કરે છે સંવાદ આ બાપુભાઈ સાથે. સુરા ખાચરે મનમાં વિચાર્યું, બાપુએ ધન લેવાનું ધાર્યું, એણે કપટ કર્યું અતિ એવું, માટે એને એનું ફળ દેવું. આ સુરા ખાચર મનમાં બધું બરાબરનું ગોઠવેલું છે એમણે. પછી બેસીને સંત સભામાં, કરે પ્રશ્ન ઉત્તર સામા સામા. હવે આ બાજુ સંતોની પ્રશ્નોત્તરી થાય છે પરસ્પર, અને શ્રીજી મહારાજ જોડે. એમાં સુરા ખાચર જે છે ને એ બાપુભાઈ જોડે પ્રશ્ન કરે. શું પ્રશ્ન કરે જુઓ. દ્રોણાચાર્ય ભીષ્મ પિતાય,
બેમાં શ્રેષ્ઠ તે કોણ ગણાય? આ સુરાખાચર બાપુભાઈને પ્રશ્ન પૂછે છે કે આ મહાભારતના બે પાત્રો દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહ, આમાં શ્રેષ્ઠ કોણ કહેવાય? આ બેમાં શ્રેષ્ઠ કોણ? સાથી આવો પ્રશ્ન પૂછ્યો. દ્રોણાચાર્ય ભૂદેવ છે, બ્રાહ્મણ છે, અને ભીષ્મ પિતામહ ક્ષત્રિય છે. બંને યુદ્ધ વિદ્યામાં, શસ્ત્ર વિદ્યામાં તો મહાપારંગત છે, બરાબર. પણ એમની જ્ઞાતિ ઉપરથી આ પ્રશ્ન પૂછ્યો કે સુરખાચર પોતે ક્ષત્રિય છે અને સામે આ બાપુભાઈ બ્રાહ્મણ છે, ભૂદેવ છે. એટલે વાત મહાભારતના પાત્રોથી એમ શરૂઆત કરી કે આ બેમાં શ્રેષ્ઠ કોણ? તો બાપુભાઈ શું ઉત્તર આપે છે? દ્રોણાચાર્ય ભીષ્મ પિતાય, બેમાં શ્રેષ્ઠ તે કોણ ગણાય? બાપુભાઈએ ઉત્તર આપ્યો, દ્રોણાચાર્યને શ્રેષ્ઠ સ્થાપ્યો. કે એ જ શ્રેષ્ઠ કહેવાય ને. ગમે તો બ્રાહ્મણો વર્ણનામ ગુરુ, બધા વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે. અને એવી રીતે બધું બીજા પોઈન્ટ બધા ગોઠવતા એકદમ એની પુષ્ટિ કરી કે દ્રોણાચાર્ય જ શ્રેષ્ઠ કહેવાય. હવે સુરખાચર શું કહે છે? સુરખાચરે ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા સ્થાને? સુરખાચર કહે નહીં, ક્ષત્રિયો શ્રેષ્ઠ કહેવાય. બ્રાહ્મણ તો શું, અક્ષત્રિયો રક્ષા કરે ત્યારે બ્રાહ્મણો જીવે ને, કે વગેરે વગેરે એવા બધા પોઈન્ટ મૂક્યા કે ક્ષત્રિયો જ શ્રેષ્ઠ છે બ્રાહ્મણ કરતા. એટલે કે ભીષ્મ પિતામહ શ્રેષ્ઠ કહેવાય, દ્રોણાચાર્ય નહીં. એ એમ સિદ્ધ કરી બતાવ્યું. આ બાજુ બાપુ ને ભાઈને તો પછી ક્રોધ ચડ્યો. ઘણી વાર અમુક લોકોને ક્રોધ લેવા જવો ના પડે, ખિસ્સામાં ભેગો જ હોય. દુર્વાસાને યોગ્ય ભાગે ક્રોધ ખિસ્સામાં જ હોય, પણ તો એની જોડે કોઈ પરણતું નહોતું. પેલી કદલી તૈયાર થઈ કે હું રોજ 99 ગાળો દઈશ. તો કે હું ગાળ ખમીશ પણ મારી જોડે લગ્ન કર. કે હવે સ્ત્રી ભોગવવાની વાસના. ગુણાતીતાન સાહેબ કે રોજ કદલીની 99 ગાળ સાંભળે. કોણ? દુર્વાસા. બાકી શ્રી કૃષ્ણ ભગવાનને શું કે ઘોડાની જગ્યાએ જોડ્યા એમને રૂકમણીને. દ્વારિકા પધાર્યા તો અંદર સીધા ના આવે, દ્વારિકાની બારે ઉભા એને मैसेज મોકલાવ્યો, तो हमारा प्रोटोकॉल है, हमको रिसीव करने के लिए आइए. એમ એ બ્રેકેટમાં બધું કે દુર્વાસા આવ્યા છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન છે ને રૂકમિણી સાથે, રૂકમિણી મુખ્ય પટરાણી ને, અને લાવ લશ્કર ને બેન્ડ વાજા અને બધા શ્રેષ્ઠીઓ દ્વારિકાના એ વખતના મોટો સમાજ લઈને સ્વાગત કરવા માટે પધાર્યા. તો આ દુર્વાસા શું કે આ હું રથ ઉપર ના બેઠું કે આ ઘોડા છોડી નાખો, કે તમે પોતે ને આ તમારી રૂકમિણી પટરાણી એ બે ખેંચો મારો રથ તો હું બેસું. તો શ્રી કૃષ્ણ ભગવાને એવું કર્યું. બોલો, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે જુઓ કૃષ્ણ કેવા સમરથ, માન ટાળી તાણ્યો ઋષિ રથ, અને જુઓ મહારાજ કેવા નિર્માની. આવું બધું આગળ પછી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે આપણા ભગવાન જેના નિર્માની ભગવાન તેના જનને છે જોઈએ માન. હા, આ બધા શબ્દો ભક્ત ચિંતામણીમાં આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તો અહીંયા આ બાપુભાઈને તો પછીથી ફીસી ચડી ગઈ બરાબર ની ક્રોધ કે તમે કેમ આવું કરો છો? બ્રાહ્મણો વર્ણનામ ગુરુ, કે બધા વર્ણોના ગુરુ અમે બ્રાહ્મણો છીએ, કે તમે શું સમજો એમાં? કે એમ પછી આમ ક્રોધમાં આવતા આવતા પછી શું થયું? સુરાખાચરે ભીષ્મ પિતાને અતિ શ્રેષ્ઠ કયા એ સ્થાને, બાપુભાઈ બોલ્યા કરી રીસ, ક્ષત્રિય તો સર્વ વિપ્રના શિષ્ય. બધા બ્રાહ્મણોના શિષ્ય કહેવાય, ક્ષત્રિય માત્ર કે એટલે બ્રાહ્મણ શ્રેષ્ઠ. હા, દ્રોણાચાર્ય જ શ્રેષ્ઠ. આ પકડી રાખ્યું. વિપ્ર તો જ્ઞાન વૈરાગ્યવાન, ક્ષત્રિયને રાજ્યનું અભિમાન. પાછું આવું કે છે ક્ષત્રિયો તો બધાને રાજ્ય કારભાર હોય, રાજા હોય, પણ અભિમાન હોય પાછા. અને આ બ્રાહ્મણો તો જ્ઞાનવાન હોય, વૈરાગ્યવાન હોય, બ્રાહ્મણ ધર્મ પાળતા હોય, એટલે એ જ શ્રેષ્ઠ કહેવાય. એમ બાપુભાઈ ખીજમાં ને ખીજમાં પછી આવી રીતે આગળ
આ પ્રતિપાદન વધાર્યું. હવે સુરા ખાતર નું શું લક્ષ્ય છે હવે પ્રગટ થશે. સુરો ભક્ત કહે મન ધરીએ, આજ બેયનું પારખું કરીએ. અત્યારે હો જાય પારખું કે તમે બ્રાહ્મણ ને હું ક્ષત્રિય છું, આપણે બંને ત્યાગી થઈ જઈએ. હું સાધુ થાવ, તમે સંન્યાસી થાવ. કે એટલે પેલું 2000 રૂપિયાની તો વાત ઉડી ગઈ, લેણાની વાત માગવા આવ્યા છે બધું. એટલે આવડે પાટે આ ચડાવી દીધી, સંન્યાસી બનાવવાના પાટે સુરા ખાતરે આ વાત ચડાવી દીધી. હવે જો શું કરે છે, તમે વિપ્ર હું ક્ષત્રિય છું ભાઈ, રહ્યો માયામાં કોણ બંધાઈ. આપણે બેમાં માયામાં કોણ બંધાઈ રહ્યા જોઈએ. કે રાજ ત્યાગી સાધુ થાવું, હું અમારે 2 ગામ છે, 2 ગામનો દરબાર છે, હું રાજા છું. એ બધો ત્યાગ આ ક્ષણે કરી દઉં, તમારાથી થશે? જો બ્રાહ્મણ મોટા હોય તો થાવ સંન્યાસી. આવી રીતે સુરા ખાતરે વાતને બરાબર ક્લાઇમેક્સ ઉપર લાવી દીધી છે. હવે શું થાય જુઓ. કહે બાપુ મારાથી થવાય, પણ રાજ્ય તમે ન તજાય. હું તો સંન્યાસી થઈ શકું, હું તો બ્રાહ્મણ છું, પણ તમારે તો રાજ્ય છે, એ રાજકારભાર ને રાજપદ એ તમારા માટે અઘરું પડશે. સુરો ખાતર કે શું અઘરું પડે, હમણાં ત્યાગી થઈ જવું, જોઈએ કોણ પહેલો ત્યાગી થાય. કે આ રેસ લગાવી. હવે સુરો ભક્ત કહે આજ ટાણે, પડવું હવે બોલ્યા પ્રમાણે. એટલે આજે જ આપણે બને બોલ્યા પ્રમાણે હવે પાડવાનું છે. તમે થઈ બતાવો સંન્યાસી, હું ત્યાગી સાધુ થઉં છું, મહારાજનો પરમહંસ થાઉં છું. આ રીતે બાપુને બરાબર અહંકારના પેલામાં બ્રાહ્મણપણાના ગર્વમાં બરાબર એને સજીવન કર્યો, આ ગર્વને એકદમ. અને પછી શરત ઉપર વાત મૂકી દીધી, સંન્યાસી થવાની શરત ઉપર વાત મૂકી દીધી. હવે શું થયું? હમણાં જ સાધુ થવું મારે, તમે સંન્યાસી થાવો અત્યારે. કહે બાપુ જો કહે મહારાજ, તો હું થાવ સંન્યાસી જ આજ. એ શ્રીજી મહારાજ આજ્ઞા કરે, મહારાજ કહે તો અત્યારે જ સંન્યાસી થાવ. કે એવું સાંભળીને કહે માવો. શ્રીજી મહારાજ શું નિર્ણય આપે છે? નિજ પત્ની તણી રજા લાવો. હોમ મિનિસ્ટરની રજા લાવો, રજા લઈને આવો. એમના ઘરવાળા આવ્યા છે ને ભેગા, શ્રીજી મહારાજ જાણે છે કે એમની રજા લો પેલા, નહીં તો પછી બધા પ્રશ્નો કેટલા વધે ને. મહારાજ પણ કઈ ઓર્ડિનરી નથી બધું, એમને બધું એટલે પાકે પાયે કામ ચલાવે છે. એવું સાંભળીને કહે માવો, નિજ પત્ની તણી રજા લાવો. પછી પત્ની તણી રજા લાવ્યા, શ્રીજીએ સંન્યાસીને બોલાવ્યા. દેવાન દંડી 27 જેટલા મહારાજના ત્યાગીઓ સંન્યાસી શ્રીજી મહારાજે બનાવેલા હતા. દેવાન દંડી, શ્રીપાદ દેવાન સ્વામી. આ ભદ્રના કિલ્લામાં જે પેલું સુબાએ કપટ કર્યું ને, એ વખતે પેલા દ્રમણીઓને ખસડીને ઘૂસી ગયા એ, અને મહા ઐશ્વર્યવાળા એને દીક્ષા આપવા કે સંન્યાસીને સંન્યાસી દીક્ષા આપે ને. અને એ પરંપરામાં સ્વામિનારાયણના સંન્યાસીઓમાં છેલ્લા હતા માધવ તીર્થજી. સ્વામિનારાયણ મહામંત્ર ગમે એ જે ભજન છે ને, અહોરાત દિવસ મારા દિલમાં રમે, એમાં છેલ્લી લાઈનમાં આવે છે કે માધવ તીર્થની પ્રાર્થના ઉરમાં ધરો. એ માધવ તીર્થજી દાદર મંદિરે આવ્યા હતા, જૂનું ક્ષોભન હતું ને ત્યારે. નારાયણ ભગત ઓળખી ગયા, વિવેક સાગર સગો, આ તો માધવ તીર્થ સ્વામી સંન્યાસી. આપણા સ્વામિનારાયણ તિલક ચાંદલો વ્યવસ્થિત, હા, આ મુંડાને વ્યવસ્થિત શીખા નહીં, અને હાથમાં દંડ, કમંડળ, અને મૃગચર્મ ખભે. એટલે એ તો મૃગચર્મ પાછળ જ બેઠા, પેલું ખુરશીઓ હતી બધું, પણ એના ઉપર નીચે જ બેઠા. મને એને કહ્યું કે બધા સંતોને બોલાવી લેવા, દર્શન કરાવી દે આમના. આ સ્વામિનારાયણના સંન્યાસી છે આપણે કે. છેલ્લા સંન્યાસી હતા, પછી સંન્યાસીની પરંપરા ત્યાર પછી આગળ ચાલી નથી. હવે આ બાપુભાઈને દીક્ષા આપવા માટે દેવાન દંડી સંન્યાસી, દંડી એટલે દંડ ધારણ કરે એ સંન્યાસી, મહારાજના ત્યાગી, એને બોલાવ્યા ગયા, તમે સંન્યાસ ત્યાગની બધી વિધિ કરો અને અમને સંન્યાસ દીક્ષા આપો. હવે આ દેવાન સ્વામીના પાસે દેવાન દંડી, આપણે 4 દેવાન હતા વાત થઈ હતી ને, એમાં દેવાન કવિ
આ પહેલા જ દિવસે વાત થઈ કે બ્રહ્માંડ સન્યાસી છે. બીજા દેવાન દંડી એ આ. ત્રીજા દેવાન ગાયક હતા, ધરમપુરમાં દિગ્વિજય કરેલો એ સંગીતની સભામાં. અને ચોથા દેવાન બ્રહ્મચારી હતા. એ વખતે 4નો ફોડ પાડવાનો રહી ગયો હતો. આગળની વાત ચાલી દેવાનંદ સ્વામીની, તો અત્યારે એ સ્પષ્ટતા થઈ ગઈ. એટલે આ દેવાનંદ સ્વામી દંડી સંન્યાસીને મહારાજે બોલાવ્યા અને કે બાપુ ભાઈને આપો સંન્યાસ, એના અંતરની પૂરો આશ. હવે એમને તીવ્ર ઈચ્છા થઈ ગઈ છે કે મારે સંન્યાસી થવું જ છે. હવે રજા લઈને પણ આવી ગયા છે, હવે સંન્યાસની દીક્ષા આપો. પછી શાસ્ત્ર તણો જે આચાર, કર્યો સંન્યાસી એ તે હવાર. ચોટલીને જનોઈ તજાવી, ભગવતન વસ્ત્ર ધરાવી. લુંગીને ઉપર વસ્ત્ર ગાતર્યું, હાથે દંડક મંડળું દીધું, જતિ કૃત જથારથ કીધું. પર જ્ઞાતિના વિપ્રને ઘેર, જય ભિક્ષા જમ્યા રૂડી ઘેર. આ બધો વિધિ હોય છે. તો કે આ સારંગપુરના જે ભૂદેવ છે પેલા રાજગોર, અત્યારે છે ને આપણે મહેતાજી દુર્ગાશંકરના વડવા, એ રાજગોર શ્રીમાના વખતનો સત્સંગ ચાલ્યો આવે છે લોકોને. એટલે એમના વડવા રાજગોર ત્યાં જઈને ભિક્ષા માગીને જમીને પછી પોતે પાછા આવ્યા. પર જ્ઞાતિના વિપ્રને ઘેર, જય ભિક્ષા જમ્યા રૂડી પહેર. પોતે નાગર બ્રાહ્મણ હતા અને રાજગોર બ્રાહ્મણને ત્યાં ભિક્ષા માગવાનું મહારાજે મોકલ્યા છે. માન મૂકવું પડે ને, બધું ગ્રંથિઓ મૂકવી પડે. આવી બેઠા સભામાં અહીં જ્યારે, સુરો ખાચર બોલ્યા ત્યારે. આ તો સંન્યાસી થઈ ગયા અને સભામાં આવીને ગોઠવાઈ ગયા. સુરો ખાચર શું કે ભણું કે બાપુ તમથી થાય અમથી થોડું થાય કે પડી ગયા. કાઠીએ બોલી ફેરવી નાખી કે ભણે બાપુભાઈ તમથી થાય અમથી થોડું થાય કે, એમ કે બોલ ફેરવી દીધો પોતાનો. એટલે બાપુભાઈ મંડ્યા રડવા કે આ તો છેતરાડો. હા, અને એમના ઘરવાળા, એમના પત્ની જે હતા એ મહિલા મંડળમાં બેઠા હતા, એ મંડ્યા રડવા પોકે પોકે. 2 જણા પોકે પોકે રડે છે. પછી શ્રીજી મહારાજે છાના રાખ્યા, બધું કર્યું. એટલે કે હવે આ દીક્ષા લીધી, સંન્યાસની દીક્ષા મુકાય નહીં પાછી, બહુ મહાપાતક કહેવાય. એટલે કે આમાં તો હું ફસાઈ ગયો. પણ કે મને હવે 10 કોરસીના ચોખા અને આ દાળ ભાત ને બધું જમવાનું ક્યાં મળશે? કે આ તો બધું ઘરે ઘરે ભિક્ષા માગવાની. હવે તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધાને ત્યાં ભિક્ષા માગવાની, સચ્શુદ્ર બધે ભિક્ષા માગવાની આવી. હવે એમના ધર્મપત્ની જે રસોઈ બનાવતા એવી ટેસ્ટફુલ રસોઈ ને 10 કોરસીના ચોખા, ચોક ને દાળ ને આ બધી રોટલીઓ ને આ બધું ક્યાં મળશે? તો શ્રીજી મહારાજ એટલે એના માટે રડવા માંડ્યા કે હવે મારું શું, હું તો આમાં ફસાઈ ગયો. સુરા ખાચર તો સાધુ થયા નહીં અને મને સંન્યાસી બનાવી દીધું. એટલે પેલી 2000ની ઉઘરાણીની વાત તો ઉડી જ ગઈ આખી. આ સુરા ખાચરે ઉડાડી દીધી અને આમને સંન્યાસી બનાવી દીધું. લાઈફ ટાઈમ સંન્યાસી બનાવી દીધું. એ જુદું પાછું, કારણ કે જુઠ્ઠું જ હતું. એમણે પૈસા ચોર્યા હતા અને ઉપરના કે 2000 મારા લેણાના નીકળે છે અને એવી રીતે લેવા માટે કપટ કર્યું હતું. આ કપટનું ફળ પછી અચાપટ થયું. હા, અને પછી શ્રીજી મહારાજે તોડ કાઢ્યો કે એક કામ કરો, અમે પત્ર લખી આપીએ છીએ, જેતલપુર જાઓ અને જેતલપુરમાં ત્યાં રહેજો સુખેથી, અને આ તમારા ઘરવાળા રસોઈ કરે તમે જમજો, પણ આ સંન્યાસીનો પાછો પરિવેશ બધો રાખવાનો, બાકીના સંન્યાસીના ધર્મ બધા પાડવાના. એવું હોતું નથી, પણ અપવાદ રૂપે શ્રીજી મહારાજે પાછું એને બહુ રડું ના આવે વધારે પડતું, એટલે આ એક આશ્વાસન રૂપે આવું બધું ગોઠવી આપ્યું. દશક્રોઈતણ, હા, રોતા રોતા તે બોલ્યો સંન્યાસી, મારું દિલ થયું એમ ઉદાસી. દશક્રોઈતણા ભાત દાળ, હવે દેખીશ હું કીએ કાળ. મને ક્યારે જોવા મળશે આ દશકોઈના દાળ ભાત ને આ બધી રસોઈ ક્યાં જમવા મળશે હવે મને? ધર્મનંદને ધીરજ દીધી, વળી એવી આજ્ઞા એવી રીતે કીધી, રહો જેતલપુર ધામ મારે. અમારું ધામ જ છે જેતલપુર, જાઓ ત્યાં પત્ની રાંધે ને જમવું તમારે. ભલે તમારા ઘરવાળા રસોઈ બનાવેલી હોય એ જ તમારે જમવાની, પણ આ સંન્યાસી રહેવાનું કાયમ. પછી 2 જણા ત્યાં થકી ગયા, જેતલપુરમાં રહ્યા. બ્રહ્મચારી કહે સુણ ભૂપ,
પ્રભુ જે કરે તે સુખ રૂપ. નિજ જનહિત શ્રી હરિ કરે છે, કરીશું ઉપાય કુવાસના હરે છે. ધન સુત પત્ની નું ધ્યાન રાખે, નિજ જનને પ્રભુ તર્ત તે તજાવે. ઇતિ શ્રી વિહરિલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કળશે અચિંત્યાનંદ વર્ણિ અભયસિંહ નૃપ સંવાદે સારંગપુરે બાપુભાઈ સંન્યાસ ગ્રહણ નામ દ્વાદશો વિશ્રામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.